भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। શ્રૃંખલામાં આજે આપણી વચ્ચે પંચમહાલ ઉપજોન છે. પંચમહાલ ઉપજોનમાંથી નવા વક્તા આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ આદરણીય શ્રી જયાબેનને કે તેઓ વક્તાનો પરિચય આપશે. આગળનું સંચાલન આદરણીય શ્રી જયાબેન. સૌને જય ગુરુદેવ. શાંતિ કુંજ હરિદ્વાર ના તત્વાભિધાનમાં ચાલતી ગુજરાત રાજ્યની માતાની પાઠશાળામાં ઉપસ્થિત ગર્ભવતી માતાઓ, તેમના અંકમાં પાંગરી રહેલા શિશુઓ અને સાથે ગાયત્રી પરિવારના જોડાયેલા તમામ ભાઈઓ બહેનો, સૌના ચરણોમાં નમન વંદન પ્રણામ. ખૂબ સુંદર ગુરુજીને આપણે ઋષિ ચિંતનમાં મુખ્ય હાર્દ આપણા જીવનનો આપણે સમજી ચૂક્યા છીએ. આજની આ માતાની પાઠશાળાની અંદર આપણી વચ્ચે પંચમહાલ ઉપઝોનમાંથી, દાહોદ જિલ્લામાંથી ધર્મિષ્ઠાબેન લબાના ઉપસ્થિત છે, જેઓ એક અધિકારીની પોસ્ટ ઉપર છે, હેડ ક્લાર્ક છે પોલીસ ખાતામાં, અને પોતાના ઓફિસમાં બીજી ટાઈમમાં પણ આપણને અહીં આગળ ગુરુજીની સાથે જોડાયેલા રહીને આપણને ખૂબ સુંદર માર્ગદર્શન આપે છે. તો ધર્મિષ્ઠાબેન લબાના બેન શ્રીને વિનંતી છે, આપ જોડાયા હો તો આપણું માઇક અનમ્યુટ કરો અને વિડીયો ઓન કરી અને આપણા મુખારવિંદથી ખૂબ સુંદર માર્ગદર્શન આપશો એ વાત સાથે ધર્મિષ્ઠાબેન લબાના. બેન શ્રી ધર્મિષ્ઠાબેન લબાના. જય ગુરુદેવ. હા જી બેન. જય ગુરુદેવ. જય ગુરુદેવ બેન. આવે અવાજ આવે? જય ગુરુદેવ. હા 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 હા. તમામને મારા જય ગુરુદેવ. મારા માનનીય બહેન શ્રી સંગીતાબેન, બીજા અમારા જે અત્યારે આપણે પંચમહાલ ઝોનના જે જયાબેન, તેમજ આપણા આજે માતાની પાઠશાળાની અંદર જોડાયેલા આપણા ગાયત્રી પરિવારના તમામ ભાઈઓ બહેનો, તેમજ આપણી ભાવિ ગર્ભવતી માતાઓ, તમામનું હું આપણી માતાની પાઠશાળાની અંદર તમામને હું આવકારું છું. આજે આપણી માતાની પાઠશાળા 354મી છે. એ માતાની પાઠશાળાની અંદર આજે કહેવા જઈએ કે તમે જે ગર્ભવતી માતાઓ છો એ તમે એટલા એ છો કે તમને ગાયત્રી પરિવારનું માર્ગદર્શન મળે છે, અને દર અઠવાડિયે તો શું પણ દરરોજે પણ તમને કંઈક ને કંઈક આપણે કનેક્ટિવિટી દ્વારા આપણે તમને એવું માર્ગદર્શન આપવામાં આવે છે. બીજું, આપણે કાલે 2 દિવસ દેવેન્દ્રભાઈ એટલું સરસ તમને એક્ટિવિટીની અંદર પેલું ખૂબ સરસ ધ્યાન કરાવ્યું. એમાં પણ મેં 2 દિવસ તમારા સાથે જોઈન થઈ હતી, અને બહેનો એટલા બધા ઉત્સાહી છે કે તેમને સાંભળવા માટે ખૂબ આતુર હોય છે, એ પણ મેં જોયું છે. એટલે તમને જે માર્ગદર્શન મળે છે ગાયત્રી પરિવાર દ્વારા, પરમ પૂજ્ય ગુરુદેવ, પરમ વંદનીય માતાજી ની જે સુખ ઉપસ્થિતિની અંદર આજે ભાવિ માતાઓ માટે આવો ઘડી પરમ પૂજ્ય ગુરુદેવ બીડું ઝડપ્યું છે કે આવો ઘડી સંસ્કારવાન પેઢી એટલે આવો આપણે ઘડીએ સંસ્કારવાન પેઢી. એનો મતલબ છે કે તમારા ગર્ભની અંદર જે બાળક છે એ બાળકને આપણે સંસ્કારવાન બનાવવાનું છે. બાળકને આપણે કેવી રીતે સંસ્કારવાન બનાવીશું? બાળક આપણા જ્યારે માતાના ગર્ભની અંદર પહેલા મહિનાથી પણ પડે તો 3જા મહિના સુધી આપણે તે એ જે ગર્ભ હોય એ ગર્ભનો આપણે એમ કે એને સંસ્કાર કરાવી લેવું જોઈએ.
એ ગર્ભ સંસ્કાર ગાયત્રી પરિવાર દ્વારા જ આપવામાં આવે છે અને બીજા કોઈ સંપ્રદાયોની અંદર નથી કે જે માતાના ગર્ભની અંદર બાળક હોય તો આપણે તેને એમ કે સંસ્કાર આપી શકીએ, પરંતુ ગાયત્રી પરિવાર એક એવો પરિવાર છે કે તે આજે ગર્ભવતી માતાઓને શોધે છે. કેમ કે આપણો જે દેશ અનાદિકાળથી આપણો દેશ કયો હતો? સોને કી ચીડિયા ગણાતો હતો. પરંતુ ક્યારે ગણાતો હતો કે આપણા દેશની અંદર જ્યારે રાજા રામ જેવા બાળકો હતા, લક્ષ્મણ, રામ, ભરત, શત્રુઘ્ન, અભિમન્યુ, એવા મહારાણા પ્રતાપ એવા યોદ્ધાઓ હતા. તે વખતે આપણો દેશ એમ કે સોનાની ચીડિયા કહેવાતો હતો. પરંતુ આજે આપણા દેશની અંદર એટલી બધી આંધી અને તુફાનની જેમ એવા ગુંડાગીરી અને એવા લોકો રાક્ષસો છે કે એનાથી આપણો દેશ એમ કે આજે અનાદિકાળથી જે સોનાની એ કહેવાતો હતો, પરંતુ એ કહીએ આજે આપણે કહીએ તો એ વાતમાં આપણને એમ કે શરમ આવે છે. કેમ કે આપણા દેશની અંદર આટલી બધી ગુંડાગીરી વધી ગઈ છે. આપણે દરરોજે કંઈક સાંભળીએ છીએ કે આજે કોઈ પતિએ પોતાની પત્નીની હત્યા કરી નાખી, કોઈ પત્નીએ પોતાના પતિની હત્યા કરી નાખી. આજે 4-5 છોકરાઓ મળી એક કોઈ દીકરીનો એમ કે બળાત્કાર કરી નાખ્યો. એવી રીતના આપણે દરરોજ કંઈક ને કંઈક નવા સમાચારો સાંભળીએ છીએ. એ સમાચારોમાંથી આપણે બહાર આવીએ અને આજે માતાના ગર્ભની અંદર જે પાંગરી રહેલા બાળકોને આપણે સારા સંસ્કારો આપી શકીએ તો જ આપણી આ ધરતી અને આપણો ભારત દેશ જે તે વખતે એમ કે સોને કી ચીડિયા કહેવાતો હતો તેવી રીતે ફરીથી આપણા દેશની અંદર સોને કી ચીડિયા કહેવાય અને આપણો ભારત દેશ જગત ગુરુ બને. એના માટે આ ગાયત્રી પરિવારે બીડું ઝડપ્યું છે અને ગાયત્રી પરિવારને આ બીડું પરમ પૂજ્ય ગુરુદેવ એવો સંકલ્પ છે કે ધરતી પર સ્વર્ગનું અવતરણ અને દરેક માણસોની અંદર એમ કે આવા દેવતા જેવા વિચારો મારે લાવવા છે. એના માટે આજે ગાયત્રી પરિવાર ઘરે ઘરે જઈ અને ગર્ભવતી માતાઓને શોધે છે અને તેઓના એમ કે ગર્ભ સંસ્કાર કરાવે છે. 3 માસની અંદર આપણે ગર્ભ સંસ્કાર કરાવીશું તો તમે ભાવિ માતાઓ શું સમજશો કે મારું બાળક કેવું હોવું જોઈએ? તમને એવું લાગે કે મારું બાળક એમ કે પ્રતિભાશાળી હોય, મારું બાળક સંસ્કાર વાળું હોય, મારા બાળકની અંદર એવા સારા સંસ્કારો હોય, મારું બાળક આધ્યાત્મિકવાદી હોય, એવું તમે વિચારતા હોય. પરંતુ એમનેમાં આપણે આવા બાળકોને જન્મ આપી શકતા નથી. જ્યારે એક આપણે ઘર પણ બનાવવું હોય ને તો એના પાયા ખોદીએ ને તે વખતે પણ એમ કે આપણે કોઈક એન્જિનિયરને બોલાવવો પડે છે કે ભાઈ મારે મકાન બનાવવું છે તો મકાનનો આપણે નકશો દોરવો પડતો હોય છે. એવી રીતે આપણા જે ગર્ભની અંદર એક બાળકનો નકશો છે એ નકશાને સુશિક્ષિત બનાવવા માટે પણ આપણે એમ કે એક એન્જિનિયરની જેમ આપણે પણ તૈયાર થવું પડશે. એ બાળકને પણ આપણે એમ કે એન્જિનિયરની જેમ તૈયાર થવું પડશે અને બાળકને પણ આપણે એમ કે એવો સુસંસ્કાર બનાવવા પડશે. આપણે ઇમારત બનાવીએ અને જો પાયાની અંદર જો થોડી કંઈક રેતી કે એવી કંઈક ખામી હોય તો એ આપણી ઇમારતને હલાવી નાખે છે. તેવી જ રીતે પણ આપણા બાળકનું જે ઘડતર છે એ બાળકનું પણ ઘડતર એમ કે આપણા ઘરની અંદર જ થાય છે. આપણે જે ગર્ભ સંસ્કાર કરાવીએ છીએ એ ગર્ભ સંસ્કારની અંદર આપણે 3 જાતની ઔષધિ લઈએ છીએ: પીપળો, ગળો અને વળવાઈ. આપણે પીપળો જાણીએ છીએ કે પીપળો શું છે? પીપળો એક દેવીઓનું વૃક્ષ છે. પીપળો આપણને 24 કલાક ઓક્સિજન આપે છે અને પીપળાની પાસે આપણે જઈએ તો એમ કે આપણા શરીર પર જે તાવના જંતુ કે કોઈ પણ એવા કોઈ જંતુ હોય તો એ પીપળાના જે ઓક્સિજન આપે છે એનાથી આપણા એમ કે શરીર પર રહેલા જીવ જંતુઓનો પણ એમ કે નાશ થાય છે અને એ દેવીઓનું વૃક્ષ છે. અને પીપળાદ ઋષિ પણ હતા, એમનો પણ એમ કે જન્મ એ પીપળાના નીચે જ થયો હતો. એટલે પીપળો એ સર્વશ્રેષ્ઠ સર્વ વૃક્ષની અંદર એ શ્રેષ્ઠ ગણાય છે. અને વડલો છે એ વડ શું છે? એક ઘટાદાર મોટું વૃક્ષ છે. એ ઘટાદાર મોટા વૃક્ષની એમ કે આપણે બાથ મારીએ તો પણ આપણને એ થડની બાથ ન ભરાય અને એની તમે ડાળીઓ જુઓ ને તો ઊંચે ને ઊંચે આકાશમાં ચડતી જાય છે. અને જે વડ છે એની વડની પણ એમ કે નીચે ધરતીમાં પણ તમે જુઓ તો ધરતીની અંદર પણ એમ કે તેની વડવાઈઓને એમ કે જળ અને મૂળો છેક જમીન સુધી ભરાતી જાય છે અને છેક ઊંડે સુધી પહોંચી જાય છે. જ્યારે ચોમાસું આવે તો ગમે તેવા તમે જોજો ઝાડવા, નાના મોટા ઝાડવા હોય તો પડી જાય છે. પરંતુ આ વટ વૃક્ષ એક એવું વૃક્ષ છે કેમ કે એ ચોમાસાની અંદર વાવાઝોડાને વંટોળની સામે પણ એમ કે શું કરે છે? એ ટકરાવ લે છે. એની સામે અડગ અને ઉભો રહી જાય છે. એની સામે ઝૂકતો પણ નથી. તો આપણા બાળકની અંદર એવા ગુણધર્મ આવે કે મારા બાળકને જીવનની અંદર કોઈ પણ એના
કોઈ સંકટો આવે, એના જીવનની અંદર કોઈ પણ રીતે એ અટવાય, તો તે વખતે એની સામે ઝઝૂમે, એની સામે લડે અને પોતાનું જીવન વિતાવે, એવા એની અંદર એમ કે ગુણધર્મ રહેલા છે. બીજું છે એ કે વડની વડવાઈ છે. અરે સોરી, ગળો છે. ગળો ગળો એ શું છે? પીપળાની એક ગળાની એક વેલ છે. વેલ એટલે તમે જુઓ ને તો એકદમ પાતળી વેલ આવે છે. એ વેલ એમ કે એકદમ પાતળી હોય છે. એ વેલથી પણ એમ કે જે આપણા શરીરની અંદર તાવના જે જંતુ હોય એ પણ એનાથી નાશ પામે છે, કીટાણુ રહિત છે. અને એ વેલ છે પાતળી છે, કહેવાનો મતલબ કે આપણું બાળક ગમે તેવું નબળું હોય, પાતળું હોય, પરંતુ એના ગુણધર્મ એવા છે કે એને માતા પિતાનો જો સહારો મળી જાય ને, તો એમ કે માતા પિતાથી પણ એમ કે ઉપર ને ઉપર ચડતી જાય છે. એવા ગુણધર્મ એમ કે આ વેલની અંદર રહેલા છે. બીજું, આજે તમે ગર્ભવતી માતાઓ છે તો તમે તમારું તમારે સવારે આપણે વહેલા ઉઠીએ, આપણે 2 મિનિટ માટે આંખો બંધ કરીશું અને હું તમને એવી એક યાત્રા કરાવું છું કે તમે એ યાત્રાની અંદર તમને એક સારો અનુભવ થશે. તમે આંખો બંધ કરો અને તમારા ગર્ભની ઉપર હાથ મૂકી દો અને આપણે એવું વિચારીએ કે આજે આપણે સવારે વહેલા પથારીમાંથી પગ નીચે મૂકીએ છીએ. પથારી પરથી આપણે પગ નીચે મૂકતાની સાથે આપણે આપણો જમણો હાથ જોઈ અને બોલીએ છીએ, કરાગ્રહે વસ્તે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. એવી રીતે આપણો જમણો હાથ જોઈ આપણે ધરતી માતાને સ્પર્શ કરીશું અને ધરતી માતાને સ્પર્શ કર્યા પછી આપણી જે શારીરિક પ્રક્રિયા છે પૂર્ણ કરી અને આપણે જાણે ગંગા નદીની અંદર સ્નાન કરતા હોય એવો અનુભવ કરીશું. ગંગા નદીના કિનારે તમે કોઈ ગયા હોય તો ખરેખર એવો અનુભવ કરજો. તમે મોબાઈલની અંદર પણ જોયું હશે કે ગંગા નદી કેવી વહેતી હોય છે. તો આપણે ગંગા નદીની અંદર સ્નાન કરી રહ્યા છે અને કોઈક આપણે એવા યાત્રાધામ પ્રવાસ પર ગયા છે અને ત્યાં આપણે એમ કે સ્નાન કરી રહ્યા છે. સ્નાન કરતા કરતા આપણે આપણા શરીરની ઉપર પાણી રેડતા જઈને હર હર ગંગે, હર હર ગંગે, હર હર ગંગે, હર હર ગંગે, એવી રીતે આપણે સ્નાન કરીશું. હવે આપણે સ્નાન કરી લીધું. સ્નાન કર્યા પછી આપણે આપણું જે પૂજા સ્થળ છે એ પૂજા સ્થળની અંદર આપણે બેસીશું. સામે માતાજીનો ફોટો છે, પરમ પૂજ્ય ગુરુદેવ, પરમ વંદનીય માતાજી, દાદા ગુરુદેવ, માં ગાયત્રીનું ચિત્ર છે. બીજું તમારા કોઈ પણ ઈષ્ટદેવને માનતા હોય, ઈષ્ટદેવને આપણે મનનથી તમે યાદ કરો અને એની સામે આપણે બેઠા છીએ. આપણી સામે ઘીનો દીપક છે. એક લોટાની અંદર, તાંબાના લોટાની અંદર જળ છે. એ જળ બીજું એક આચમન લેવા માટે પણ આપણે એમ કે એક જળ રાખ્યું છે. પહેલા તો આપણે દીપકને પ્રજ્વલિત કરીશું. હાથમાં આપણે દિવાસળી લીધી અને દીપકને પ્રજ્વલિત કર્યો અને આપણે મંત્ર બોલીશું, શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યં ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. આપણે મંદિરની અંદર દીપક સળગાવ્યો છે. આપણા ઈષ્ટદેવની સામે આપણે બેઠા છે. આપણી સામે દીપક સળગી રહ્યો છે. મનની અંદર ઈચ્છા હોય તો આપણે અગરબત્તી પણ સળગાવી દઈએ. આ સાથે એમ કે આપણું વાતાવરણ આપણને થોડુંક અગરબત્તીથી આપણું વાતાવરણ પણ આપણે એમ કે સારું લાગે છે. એ પછી આપણે દીપક સળગાવ્યા પછી પરમ પૂજ્ય ગુરુદેવને આપણે યાદ કરીએ, ગુરુદેવની વંદના કરીશું. ઓમ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેનમ તસ્મે શ્રી ગુરુવે નમઃ. હવે માતાજીનું આહવાન કરીશું. ઓમ આયાતુ વરદે દેવી ત્રક્ષરી બ્રહ્મવાદિની ગાયત્રી છંદસા માતા બ્રહ્મયોની નમોસ્તુતે. ઓમ શ્રી ગાયત્રી દેવીએ નમઃ. આવાહયામિ સ્થાપયામિ ધ્યાયામિ તતો નમસ્કારમ કરોમિ. પરમ પૂજ્ય ગુરુદેવ, પરમ વંદનીય માતાજી, આપણે ગુરુદેવનું આહવાન કરી, ગુરુદેવનું આહવાન કર્યું, માતાજીનું આહવાન કર્યું. આપણે સાક્ષાત ગુરુદેવ અને માતાજીને બોલાયા અને આપણે એની અંદર આપણે પૂજાની અંદર બેઠા છે. એટલે સૂક્ષ્મ ઉપસ્થિતિ આપણા ગુરુદેવ માતાજીની એ આપણી પૂજાની અંદર થાય છે. એ પછી આપણે એક સાથે 3 વખત ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ
धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः પ્રચોદયાત. સૂર્ય ભગવાનનો મંત્ર બોલીશું. એ ભાવથી આપણા ગર્ભની અંદર પડી રહેલા બાળકની અંદર સૂર્યપ્રકાશ જેવી નિયમિતતા આવે અને સૂર્યનો પ્રકાશ આવે એ ભાવ સાથે ઓમ ભાસ્કરાય વિદ્મહે દિવાકરાય ધીમહિ તન્નો સૂર્ય પ્રચોદયાત. આપણી આંખો બંધ છે. એક આપણે ઓંકારની 3 ધ્વનિ કરીશું. મારી સાથે સાથે આપણે તમારે પણ ઓંકારનો મંત્ર બોલવાનો છે. ઓમ ઓમ યાદ ઘસીશું. આપણા યાદ ઘસી આમને આપણા મસ્તકની અંદર લગાવીશું. એ આપણે આ જે પ્રક્રિયા છે, તમે જ્યાં સુધી તમારા ગર્ભની અંદર જે બાળક છે ત્યાં સુધી તમે આ પ્રક્રિયા દરરોજે તમારા પૂજા સ્થળની અંદર કરશો તો તમને પણ સારું લાગશે અને તમારા બાળકને પણ એમ કે ખૂબ સરસ લાગશે. એનાથી જે ઓમ છે એ ઓમની ધ્વનિ આપણા બાળકને ખૂબ જ પસંદ હોય છે. ગર્ભની અંદર જે ઓમની ધ્વનિ હોય એ ઓમની ધ્વનિથી બાળક એમ કે એટલું બધું એનાથી એ થાય છે કે એના ઓમની ધ્વનિથી બાળકના મગજના જે મસ્તિષ્કની અંદર જે એક કેટલી હજારો એમ કે આપણા મગજની નસો છે એ નસો એનાથી એમ કે સ્ફુરિત થાય છે અને એ એનાથી એમ કે આપણે જે આપણું મન આપણા ગર્ભની અંદર જો 3 માસનું બાળક એમ કે એને 3 વસ્તુની ખબર પડે છે. એ 3 વસ્તુની એમ કે ખબર પડે છે અને ચોથા માસની અંદર બાળકને આપણે હલનચલન કરવા આપણા ગર્ભની અંદર જે બાળક છે એ બાળક એમ કે હલનચલન કરવા માંડે છે. આપણને એને બધી ખબર પડે છે. કોઈ પણ વસ્તુ જો આપણા હાથમાંથી નીચે પડે ને તો પણ એને કંપન થાય છે કે ના કંઈક વસ્તુ નીચે પડી અને એનો એને આભાસ થાય છે. અને 5મા મહિનાની અંદર એની તમામ શક્તિઓ જાગૃત થતી હોય છે. અને 6ઠા માસની અંદર આપણે જેટલું ગમે તેટલું પણ વાંચીએ દિવસની અંદર વાંચીએ એ બધું એના મગજની અંદર સમાવી લેવાની એ શક્તિ એના 6 માસની અંદર એના મગજમાં શક્તિ આવી જાય છે. અને 8 માસનું આપણું બાળક ગર્ભની અંદર થાય તો તમામ શીખવાની એની જિજ્ઞાસાઓને પૂર્ણ કરી દે છે. ક્યારે? 8 માસની અંદર. ફક્ત ને ફક્ત 80% પૂરેપૂરો તેનો 80% વિકાસ માના ગર્ભની અંદર થઈ જાય છે અને ફક્ત 20% વિકાસ એનો બાકી રહે છે. અને જે 20% વિકાસ તેનો બાકી હોય ને એ 20% વિકાસ એનો ક્યારે થાય છે કે જન્મ થયા એના 5 વર્ષ પછી તેનો વિકાસ પણ 20% પૂર્ણ થઈ જતો હોય છે. બીજું કે આપણું બાળક એક દિવસની અંદર કેટલા શબ્દો શીખે છે? આપણું બાળક ગર્ભની અંદર હોય ને તો એક દિવસની અંદર 5000 શબ્દો શીખવાની ક્ષમતા રાખે છે. કેટલા? 5000 શબ્દો શીખવાની એ ક્ષમતા રાખે છે. એની અંદર એક ક્ષમતા છે કે તમે રામાયણ વાંચો, ભાગવત કથા વાંચો, સારા પુસ્તક વાંચો, સારું ભજન સાંભળો, સારું મનન કરો, સારું ચિંતન કરો, એનાથી એમ કે એ બાળકની અંદર 5000 શબ્દો સાંભળવાની એમ કે એ રાખે છે. એનાથી એમ કે જે સારા વિચારો કરો તો સારું શીખશે. અને તમે ટીવી જોશો, સિરિયલો જોશો, ગમે તેવું જોશો એનાથી એમ કે બાળક આપણા એ ખરાબ 5000 શબ્દો શીખે. એના કરતા આપણે સારું વાંચન કરવું. 9 માસની અંદર આપણે સારું વાંચન કરો. રામાયણ છે, ભાગવત ગીતા છે, ભાગવત કથા છે. આનાથી આપણા બાળકની અંદર એમ કે સારા સંસ્કાર આવી જતા હોય છે. બીજું કે આપણે ગર્ભની અંદર બાળક હોય તો ત્યારે એમ કે આપણે
આપણે કેવું મનન અને કેવું ચિંતન કરવું જોઈએ. આપણે આપણા ઇતિહાસની અંદર જોઈ ગયા કે માતા સુભદ્રા હતા. માતા સુભદ્રાને જ્યારે અભિમન્યુ પેટમાં હતા ત્યારે તેમને પ્રસવની પીડા ઉપડી હતી. તો તે વખતે તેમનું ધ્યાન વટાવવા માટે જે અર્જુન હતા એ અર્જુને એ ધ્યાન વટાવવા માટે અર્જુને એમને કહ્યું કે જે મહાભારતની અંદર જે 7 કોઠાની જે વિદ્યા હતી એમનું ધ્યાન વટાવવા માટે અર્જુન એમને 7 વિદ્યાની કોઠા કહેતા 7 જે કોઠાની વિદ્યા હતા તે તેમને વાતો કરતા ગયા અને તેમનું ધ્યાન એની અંદર હતું. અને જ્યારે 7મું 6 કોઠાની વિદ્યાની વાત કરી ત્યાં સુધી તેમને ધ્યાન હતું, પણ જ્યારે 7મા કોઠાની વાત કહી તે વખતે માતા સુભદ્રાનું ધ્યાન એમ કે ક્યાંક ભટકી ગયું હતું અને તેમની ત્યાં ઊંઘ આવી ગઈ હતી. તે વખતે એમને ઊંઘ આવી ગઈ એટલે એમ કે એ ઊંઘ અવસ્થાની અંદર હતા એટલે જે 7મા કોઠાનું જ્ઞાન હતું એ જ્ઞાન એમ કે માતા સુભદ્રા અભિમન્યુને આપી ન શક્યા. અને આપણે જાણીએ છીએ બધા કે મહાભારતની અંદર જે 6 કોઠા અભિમન્યુ જીતી ગયો હતો અને 7મા કોઠાની અંદર એમ કે અટવાઈ ગયો હતો. એક એવી વાત આપણે બીજી એક વાત એ છે માતા શકુંતલાની કરીએ. એકવાર જે વિશ્વામિત્ર ગુરુ હતા એ વિશ્વામિત્ર ગુરુ ધરતી પર એમ કે એવું તપ કરી રહ્યા હતા. એવું તપ કરવાથી દેવતાઓને એવું થયું કે વિશ્વામિત્ર ગુરુ એમ કે આવું તપ કરે છે અને તપ કરતા કરતા જો એમનું તપ વધી જશે તો એમ કે દેવતા ઉપર એમ કે એમનું સ્થાપિત કરી દેશે, એમનું જે રાજ્ય છે સ્થાપિત કરી દેશે અને આપણને એમ કે બંદીવાન બનાવશે. તેવી રીતે જે દેવતાઓએ બધા વિચાર કર્યો કે હવે જે વિશ્વામિત્ર તપ કરી રહ્યા છે તો આપણે પણ એમ કે એમના તપની અંદર વિઘ્ન નાખવું જોઈએ. તો દેવતાઓએ ભેગા મળી અને વિચાર કર્યો અને એક મેનકા નામની જે પરી હતી એ પરીને મોકલી, ધરતી ઉપર મોકલી અને વિશ્વામિત્ર ગુરુ જે તપ કરી રહ્યા હતા તપ કરતા હતા તે વખતે જે પરી હતી એ પરી એમ કે આવીને વિશ્વામિત્ર ગુરુની આગળ બેસી ગયા અને વિશ્વામિત્ર ગુરુને અડપલા કરવા લાગ્યા. એટલામાં વિશ્વામિત્ર ગુરુની આંખો ખોલતાની સાથે જ વિશ્વામિત્ર જે ગુરુ હતા એ પરીને જોવે છે અને પરીને જોતા જ એમ કે એના સામે એમ કે એનાથી કામાંદ થઈ જાય છે. અને વિશ્વામિત્ર જે ગુરુ છે એ વિશ્વામિત્ર એ પરીની સાથે પ્રેમાલાપ કરે છે અને પ્રેમ લાપ કરતા કરતા એમનું જે તપ હતું એ ખંડિત થાય છે. તપ તેમનું ખંડિત થાય છે અને મેનકા જોડે તેમને એવું પ્રેમ લીલા રચી અને પ્રેમ લીલા રચતા રચતા જે મેનકા હતી એ મેનકા ગર્ભવતી બને છે. એ મેનકા જે ગર્ભવતી બને છે, હવે મેનકા તો સ્વર્ગના પરી હતા તો ગર્ભવતી બન્યા, પણ તો એમ કે સ્વર્ગની અંદર જે ગર્ભવતી હોય તે ત્યાં જઈ ન શકે એના માટે પરી ધરતી પર રહી અને તેમણે 9 માસ સુધી ધરતી પર રહી અને જન્મ આપ્યો હતો. તેના ફળ સ્વરૂપે શું જન્મ્યા? માતા શકુંતલા જન્મ્યા. એમના જન્મ્યા એટલે તે વખતે તેમને થયું કે હવે હું આ દીકરીને તો સ્વર્ગમાં કઈ રીતે લઈ જઈ શકું અને હું પણ આ ધરતી પર રહી નહીં શકું. એટલે એમણે તાજી અને જન્મેલી જે શકુંતલા બાળકી હતી એને ગોદમાં લીધી અને આમ તેમ જંગલની અંદર ફરવા લાગ્યા. અને એક આશ્રમ હતો જે કર્મ ઋષિનો આશ્રમ હતો એ આશ્રમની પાછળ તેને મૂકી આવ્યા અને મુક્તાની સાથે કહ્યું, હે દીકરી, તું મને એમ કે હું એટલી બધી મજબૂર છું કે હું તને ત્યજવા માટે મજબૂર છું, તને હું સાથે લઈ જઈ નથી શકતી અને હું આ ધરતી પર રહી નથી શકતી. તો ત્યારે જીવનની અંદર તારા જે કંઈ પણ તને એમ કે કોઈ વખત તને મારી જરૂર પડે, તને મારી યાદ આવે તો તું મને દીકરા યાદ કરજે, તો હું તે વખતે તારી સામે પરી સ્વરૂપે હાજર થઈશ અને હું તારા સુખ દુઃખની અંદર ભાગીદારી થઈશ. એમ કરી મૂકી અને ફરી ત્યાંથી જતા રહે છે. ધીરે ધીરે દીકરી ત્યાં મૂકી જાય છે અને આજુબાજુ પંખીઓ જે એક નાનું બાળક, તાજું જન્મેલું બાળક જોઈ પંખીઓ કલરવ કરતા હોય છે, આજુબાજુ મોર પણ એમ કે નાચગાન કરતા હોય છે. તે વખતે જે કર્મ ઋષિના આશ્રમની અંદર રહેલા શિષ્યોને થયું કે આજે આશ્રમની પાછળ આટલા બધા એમ કે પક્ષીઓ શા માટે કલરવ કરી રહ્યા છે. તો જઈને ત્યાં બધા જુએ છે એક નાની બાળકી, સુંદર સ્વરૂપવાન બાળકી ત્યાં મૂકેલી હોય છે. તો કર્મ ઋષિને કહેવામાં આવે છે કે આપણે આશ્રમની પાછળ કોઈ બાળકી મૂકી ગઈ છે. કર્મ ઋષિ જાતે જાય છે અને બાળકીને પોતાના હાથની અંદર પોતે ઉઠાવી લે છે
અને કહે છે, હે ભગવાન, તમે મને, મારે દીકરી ન હતી, પરંતુ તમે મને દીકરી સાક્ષાત આપી છે, હું આજે એને મારી દીકરી માની લઉં છું. એમ માની એ કણવ ઋષિ એ દીકરીને પોતાના આશ્રમની અંદર રાખે છે, અને આશ્રમની અંદર શકુંતલા ધીરે ધીરે મોટા થાય છે, અને જેમ કણવ ઋષિ શિષ્યોને આપતા શિષ્યોને એ જ્ઞાન આપતા હતા, એ જ્ઞાન પણ એમ કે શકુંતલા શીખતી હતી, અને સાથે સાથે રસોઈ બનાવતી, અને જે કણવ ઋષિ છે એમને પણ કે ઘરકામમાં મદદ કરતી હતી, પૂજા પાઠ કરતા હતા. તે વખતે તે ફૂલ તોડી લાવતા હતા અને પિતાને એવી રીતે મદદ કરતા હતા. આમ કરતા કરતા શકુંતલા મોટા થયા. એક દિવસ કણવ ઋષિને ક્યાંક બહાર જવાનું થયું. તે વખતે હસ્તિનાપુરના રાજા જે દુષ્યંત રાજા હતા, શિકાર કરવા માટે આવે છે. શિકાર કરતા કરતા જંગલમાં ભૂલા પડ્યા છે, અને શિકાર કરતા કરતા ભૂલે પડે છે. તે વખતે આ જે કણવ ઋષિનો આશ્રમ છે ત્યાં એમ કે પાણી પીવા માટે આવે છે. ત્યાં પાણી પીવા માટે આવે છે અને કહે છે કે મને તરસ લાગી છે, પાણી પીવડાવું. એટલે ત્યાં શકુંતલા ત્યાં અંદરથી પાણી જળ ભરી અને એમને આપે છે અને પાણી પીવડાવે છે. તે વખતે દુષ્યંત રાજાએ શકુંતલાને જોઈ છે, અને શકુંતલા પર એકદમ મોહિત થઈ જાય છે, અને શિષ્યને કહે છે કે તમારા ગુરુ ક્યાં છે? તે વખતે શિષ્યોએ કહ્યું કે મારા ગુરુ તો ક્યાંક બહાર ગયા છે, તો કે મારે તમારી આ જે બહેન છે શકુંતલા, મારે એમની જોડે લગ્ન કરવા છે. તે વખતે શિષ્યોએ કહ્યું કે અમારા જે ગુરુ છે અત્યારે છે નહીં, અને જ્યારે અમારા ગુરુ આવશે તે વખતે તમે એમની જોડે વાત કરી લેજો. તે વખતે કહ્યું દુષ્યંતે, કઈ વાંધો નહીં, પણ હું એમ કે એમની જોડે ગાંધર્વ વિવાહ કરી લઉં. ગાંધર્વ વિવાહ મતલબ કે હું સગાઈ પણ કરી, એમની સાથે સગાઈ કરી લઉં. એમ કરી અને ત્યાં કણવ ઋષિના આશ્રમની અંદર કહેવા લાગ્યા કે જ્યાં સુધી તમારા ગુરુ ન આવે ત્યાં સુધી હું એમ કે અહીંયા રોકાઈશ. આમ કરતા કરતા શકુંતલા જોડે તેમને પ્રેમ થઈ ગયો, અને બંને જણ એકબીજા સાથે રહેવા લાગ્યા, અને શકુંતલા પણ એમ કે ગર્ભવતી બની ગયા. શકુંતલાને ખબર નહોતી, અને શકુંતલા ગર્ભવતી બની ગયા. થોડા દિવસ થયા. રાજાના હસ્તિનાપુરથી રાજાને શોધતા શોધતા તેમના સૈનિકો આવ્યા અને કહ્યું, રાજા, ત્યાં તમારી એમ કે તમને શોધખોળ કરી છે, ત્યાં રાજા એમ કે ક્યાંક જંગલમાં ખોવાઈ ગયા છે, એટલે અમે તમને શોધવા માટે આવ્યા છે, એટલે તમે પાછા રાજમહેલમાં કરી અને જે દુષ્યંત રાજાને ત્યાંથી લેવા માટે આવે છે. દુષ્યંત રાજા કહે છે શકુંતલાને કે શકુંતલા, તું મને, હું તો જઉં છું, પણ તું મને ભૂલી ન જતી. હું તને મારી એમ કે આ મારી એક નંગની જે વીંટી છે હું તને આપું છું, એ વીંટી તારે પહેરવાની છે. તું મને જયારે યાદ કરીશ તો હું પણ તને નહીં ભૂલું, અને તું પણ મને નહીં ભૂલે. એમ કહીને કે વીંટી આપી અને દુષ્યંત ત્યાંથી જતા રહે છે. થોડા દિવસ થાય છે અને કણવ ઋષિ બહારથી આવે છે, અને શિષ્યો કહે છે કે આપણી જે શકુંતલા છે એ શકુંતલાને દુષ્યંત રાજા, હસ્તિનાપુર દુષ્યંત રાજા આવ્યા હતા, અને આપણી એમ કે શકુંતલા જોડે ગાંધર્વ વિવાહ કર્યા છે, અને આપણી શકુંતલા ગર્ભવતી છે. ત્યારે કણવ ઋષિ સ્મિત કરી કહ્યું કે આપણી દીકરી જે શકુંતલાને જો રાજાની રાણી બનતા કહ્યું કે તમે કે રથની અંદર શણગારી આપણી જે શકુંતલા છે એ શકુંતલાને શણગારી એ રાણી છે, તો એને રાજાના મહેલમાં તમે છોડી આવો. શિષ્યો બધા ભેગા થઈ અને શકુંતલાને ત્યાં હસ્તિનાપુરની અંદર મૂકવા માટે તૈયાર થઈ જાય છે, અને ત્યાં તૈયાર થાય છે અને મૂકવા જાય છે. શકુંતલાને મૂકવા જાય છે ત્યારે શકુંતલાને જે દુષ્યંત રાજા હતા, દુષ્યંત રાજાને કહ્યું તે વખતે દુષ્યંત રાજાએ કહ્યું કે હું તો દુષ્યંત રાજાને એમના શિષ્યો હતા, એ શિષ્યોએ કહ્યું કે તમે એમ કે આ તમારી જે તમે ત્યાં જંગલમાં આવ્યા હતા, અને અમારા જંગલની અંદર તમે એમ કે તમે અમારી શકુંતલા જોડે લગ્ન કર્યા હતા, ગાંધર્વ વિવાહ કર્યા હતા, તો શકુંતલા ગર્ભવતી બન્યા છે, તો તમે રાજરાણી તરીકે તેમનો સ્વીકાર કરો. તે વખતે રાજરાણી તરીકે તેમનો સ્વીકાર કરવા માટે કહ્યું, તો જે તે વખતે જે દુષ્યંત રાજાએ વીંટી આપી હતી શકુંતલાને, એ વીંટી એમ કે રસ્તાની અંદર જે નદી હતી એ નદીની અંદર હાથ ડબોળતાની અંદર એ વીંટી ત્યાં પડી ગઈ. એટલે દુષ્યંત રાજા હતા તો તેમના મગજમાંથી જે શકુંતલા હતી એ નીકળી ગઈ અને કહ્યું
હું કોઈ શકુંતલાને ઓળખતો નથી, મારી કોઈ પત્ની નથી ને મારી કોઈ રાણી નથી, એમ કે હું શા માટે તમને સ્વીકારું, એમ કહી અને માતા શકુંતલાનો અસ્વીકાર કરે છે. તે વખતે માતા શકુંતલાનો અસ્વીકાર કરતા શિષ્યો પાછા વળે છે. શિષ્યો પાછા વળે છે તે વખતે માતા શકુંતલાને કહે છે કે તમે પાછા આશ્રમ પર ચાલો. તે વખતે શકુંતલા જંગલની અંદર રસ્તામાં ઉતરી જાય છે અને શિષ્યોને કહે છે તમે આશ્રમની અંદર ચાલ્યા જાઓ, મારે આશ્રમની અંદર પાછું આવવું નથી, એમ કઈ જંગલમાં જતા રહે છે અને જંગલની અંદર એક ઝાડ નીચે બેઠા છે અને બેઠા બેઠા પોતે વિચાર કરે છે અને ગર્ભની અંદર ગર્ભ ઉપર હાથ મૂકે છે કે હે બેટા, તું કેવો નસીબદાર છું કે તારો બાપ છે પણ તને મને એમ કે સ્વીકારવા તૈયાર નથી, તો મારે શું કરવું જોઈએ? એમ કરતા જઈ નિશાસો નાખે છે ને પોતાની માતાને યાદ કરે છે. હે માં, તે મને કેવું જીવન આપ્યું, એક આશ્રમની અંદર તમે મને છોડી ગયા, ન કોઈ પિતા બતાવ્યા, ન કોઈ નામ બતાવ્યું, તો આજે એમ કે હું શું કરું, મારે હવે મરી જવું જોઈએ, એમ કરી અને મરવાનો વિચાર કરે છે. કોણ? શકુંતલા મરવાનો વિચાર કરે છે. ગર્ભની અંદર બાળક છે. તે વખતે જ ત્યાં પરિરૂપે એમના માતા જે મેનકા હતા આવીને ઉભા રહી જાય છે અને કહે છે બોલ બેટા, શું થયું, તને શું તકલીફ છે, શું થયું? તેને બધી વાત કહી સંભળાવી. તે વખતે માતા મેનકા કહે છે કે બેટા, તારે કઈ મરી જવાનું નથી, તું શા માટે મરે છે? તારે એમ કે આત્મસાત જગાડવો જોઈએ, તારે આ બાળકને એમ કે જન્મ આપવો જોઈએ. તો એમ કે આવો બાળકનો જન્મ આપીશ એ તારું બાળક શ્રેષ્ઠ અને મહાન બનશે. કેમ કે તે ઋષિ આશ્રમની અંદર રહી તે તારા જીવનને શિક્ષિત બનાવી છે, તે તારા બાળકને આ સંસ્કાર આપ્યા છે, તો તારે તારા બાળકને જન્મ આપવો જ પડશે. એમ કહી એ શકુંતલાને સાથે લઈ જાય છે અને શકુંતલાને લઈ અને પાછા કર્મ ઋષિના આશ્રમની અંદર તેમને મૂકી જાય છે. ધીરે ધીરે સમય જતા બાળકનો જન્મ થાય છે, પુત્ર રત્ન થાય છે. પુત્ર રત્ન એક એવો પુત્ર રત્ન હોય છે કે આજે આપણે ગામડાની અંદર હોય તો આપણે બાળકોને કેવા બીવડાય, બેટા બહાર જતો નહીં, અત્યારે કૂતરું તને કડી જશે, બેટા બહાર જતો નહીં, બિલાડી આવી જશે, એક આગળ આપણે એવું કહે છે. પરંતુ તે વખતે શકુંતલા પોતાના બાળકને કેવો બાહોશ અને સુશિક્ષિત બનાવ્યો કે તે વખતે જે બાળક હતું ને એ બાળક એમ કે સિંહ પર બેસીને સવારી કરતો અને એના મોઢામાં હાથ નાખી અને એના દાંત ગણતો હતો, મોઢામાં હાથ નાખીને દાંત ગણતો હતો. આપણને ખબર છે પછી રાજાને ખબર પડી અને રાજા ધીરે ધીરે, એ વાર્તા ઘણી બધી લાંબી છે, પરંતુ એ જે વીટી પછી રાજાને મળે છે ને રાજા એને યાદ આવે છે કે મારી શકુંતલા છે. તે વખતે રાજા પાછા જંગલમાં જાય છે અને શકુંતલાને તેડીને લાવે છે. આપણને ખબર છે તે વખતે એ બાળક કયો બન્યો? રાજા બન્યો. એ કયો રાજા બન્યો? મગધનો રાજા બન્યો. અને એનું નામ આપણા દેશનું પણ નામ એમ કે એના પરથી ભારત પડ્યું છે. એટલે એવી સાહસિક માતાઓ પોતાના બાળકોને એવા શ્રેષ્ઠ બનાવે છે અને એવા સુંદર બનાવે છે. તો આપણે પણ ભાવિ માતાઓ તમારા ઘરની અંદર પાંગરી રહેલા બાળકોને પણ એવા સારા સંસ્કાર આપો કે આપણું બાળક મોટું થાય તો આપણે પણ એને એમ કે સારું સંસ્કારી હોય, એની અંદર એમ કે સારા સંસ્કારો આવે. બીજી આપણે એક વાત કરીએ, કર્મના ફળ જે હોય, કર્મના ફળ પણ આપણને એ પ્રમાણે મળતા હોય છે. જ્યારે માતા દ્રૌપદી એકવાર નદી કિનારે સ્નાન કરવા જતા હતા. નદી કિનારે સ્નાન કરવા ગયા તો તે વખતે એ સ્નાન કરવા ગયા ને તો તે વખતે એમ કે નદી ની અંદર એક સાધુ મહારાજ ત્યાં સ્નાન કરી રહ્યા હતા અને આ બાજુ દ્રૌપદી પોતાની સહેલીઓ સાથે નદી કિનારે સ્નાન કરવા ગયા. તો તે વખતે એટલું બધું વાવાઝોડું આવ્યું તો એ જે સાધુ મહારાજ નદીની અંદર સ્નાન કરતા હતા તો એમની એક જે ધોતી હતી ને એ નદીના કિનારે બહાર મૂકેલી હતી અને એમની પાસે એક પહેરેલી ધોતી હતી ને જે વહેણ આવ્યું ને એ વહેણની અંદર એમની પહેરેલી ધોતી પણ એ વહેણની અંદર વહી ગઈ. તો તે વખતે દ્રૌપદી થોડી વાર ત્યાં ઉભા રહીને કહ્યું, સાધુ મહારાજ હવે તમે બહાર નીકળો, અમારે સ્નાન કરવું છે. તે વખતે સાધુ મહારાજ કહે છે કે બેટા હું કઈ રીતે નીકળી શકું, મારી તો એમ કે આ વહેણ આવ્યું, વહેણની અંદર મારી
જે ધોતી હતી એ પણ એમ કે વહી ગઈ છે. તો હું એમ કે હવે કેવી રીતે બહાર નીકળી શકું મારી પાસે, અને જે બહાર જે હતી એ ધોતી પણ એમ કે વંટોળના કારણે ઉડી ગઈ છે, તો હું નીકળી શકું તેમ નથી. તે વખતે દ્રૌપદીએ વિચાર કર્યો કે સાધુ મહારાજ પાસે ધોતી નથી, તો એમણે પોતાની સાડી જે હતી એ પોતાની સાડી અડધી ફાડી અને કહ્યું કે સાધુ મહારાજ, તમે આ જે સાડી છે એ બહાર નીકળી અને સાડીને તમે ધોતીના રૂપે પહેરી લેજો. એમ કરીને જાળીની અંદર સહેલીઓ સાથે દ્રૌપદી ત્યાં સંતાઈ ગયા. સાધુ મહારાજ બહાર નીકળ્યા અને જે સાડી હતી તેની ધોતી બનાવી. એવી જ રીતે આપણે જાણીએ કે મહાભારતની અંદર કે જ્યારે તેમને 5 પાંડવો દ્રૌપદીને એ જુગાર રમતા પાંડવોની સાથે હારી ગયા હતા. તે વખતે દુશાસન એ દ્રૌપદીને, પોતે રજસ્વલા હતા, તે વખતે જે દુશાસન છે માતા દ્રૌપદીને ઘસડતો એ રાજસભાની અંદર લાવે છે અને પોતાના શરીર પરથી જે લોહી વહેતું હતું એ પણ એમ કે ત્યાં વેરાય છે. એ જોતા એમ કે ત્યાં એની એટલી બધી ખરાબ પરિસ્થિતિ કરવામાં આવે છે. દુર્યોધન એને પોતાને નિર્વસ્ત્ર કરવા માટે દુશાસનને કહે છે. તે વખતે જે માતા દ્રૌપદી છે એમના ભીષ્મ પિતામહને કહે છે, હે પિતાજી, હું તમારા કુલની વધુ છું, તમે જરાક તો મારી લાજ તો બચાવો, આજે મારી લાજ જઈ રહી છે. તે વખતે ભીષ્મ પિતામહ પણ એમ કે નીચું જોઈ રહ્યા અને દ્રૌપદીને એમ કે તેમણે વાત નહીં સાંભળી. તે વખતે એમના ગુરુજન હતા, ગુરુજનને પણ કહ્યું કે ગુરુજનો, હું પણ તમારી એમ કે પુત્રવધુ છું, આ દુશાસનને એનામાંથી મને છોડાવો, આજે મારી લાજ જઈ રહી હતી. લાજની માટે જે દ્રૌપદી હતી તે ભીખ માંગી રહી હતી, પરંતુ કોઈએ પણ તેની એમ કે બચાવી નહીં. તે વખતે દ્રૌપદીને થયું કે આ જીવનની અંદર મારું કોઈ નથી. હે સખા, ભગવાન કૃષ્ણને કહે છે, હે સખા, તું જ્યાં પણ હોય ત્યાં આજે તું મારી લાજ બચાવ, અને આજે મારી લાજ જઈ રહી છે. તે વખતે દુશાસન એની સાડી ખીંચતો જાય છે પણ એમ કે સાડી પૂરી થતી નથી. તે વખતે આપણે ભગવાન કૃષ્ણ સામે આવી જાય છે અને દ્રૌપદીને એમ કે દ્રૌપદીની લાજ બચાવે છે અને કહેવાય છે કે 999 ચીર, આપણે પણ ભજન પણ ગાય છે, 999 ચીર ભગવાન કૃષ્ણે દ્રૌપદીના પૂર્યા હતા. તે વખતે દ્રૌપદીએ 99 ચીર પૂર્યા હતા. તે વખતે દ્રૌપદી એક પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યારે એમ કે હું મારા જે કેસ જ્યાં દુશાસને ખેંચ્યા છે એ કેસ ને જ્યારે હું એમ કે દુશાસન અને આ જે દુર્યોધન છે એના લોહીથી મારા જે વાળ જ્યારે હું ધોઈશ તે જ વખતે હું મારા કેસને બાંધીશ. એટલે એમણે આખી વનવાસની અંદર રહ્યા અને એમના કેસને પણ એમણે બાંધ્યા નહીં. અને જ્યારે છેલ્લી વખતે જ્યારે દુર્યોધન યુદ્ધ વખતે દુર્યોધન રણની અંદર રોળાય છે તે વખતે તેના જે દ્રૌપદી હતા એ દ્રૌપદી તેમના કેસને એના લોહીથી ધોવે છે અને પછી જ એમ કે કેસ એમના બાંધે છે. આપણે પણ આ મહાભારતની અંદર એમ કે આ વાર્તા સાંભળી છે. કહેવાનો મતલબ કે જે દ્રૌપદી છે એ દુર્યોધને પણ એમ કે જે દ્રૌપદીએ એકવાર કહ્યું હતું દુર્યોધનને કે આંધળાના પણ દીકરા એમ કે આંધળા હોય છે. એના માટે દુર્યોધને એમ કે આ મહાભારત રચ્યું હતું. અને મહાભારતની અંદર એમ કે દ્રૌપદી એ સતી હતા છતાં પણ તેમને 5 પતિઓ હતા છતાં પણ એક સતી કહેવાયા હતા. અને એક નારી સ્વરૂપે એક શું હતા, એક નારી સ્વરૂપે એક જગદંબાનો એ અવતાર હતા. 5 સતીઓની અંદર પણ તેમનું નામ આવે છે. બીજી વાત આપણે જોઈ જઈએ તો ભીષ્મ પિતામહની વાત કરીએ. એ જ મહાભારતની અંદર આપણે જયારે ભીષ્મ પિતામહની વાત કરીએ છીએ, ભીષ્મ પિતામહ જયારે યુદ્ધ પૂરું થઈ જાય છે અને યુદ્ધ પૂરું થતાની સાથે ભીષ્મ પિતામહ પોતાને બાણ શૈયા પર સૂતા છે અને પોતાના મોતની યાચના કરે છે. ઉત્તરાયણની અંદર એમને પોતાનું મરણ સ્વીકાર્યું હતું. તે વખતે ભગવાન કૃષ્ણ જતા પાછા વળે છે અને ભીષ્મ પિતામહ અને કહે છે, ભીષ્મ પિતામહ તેમને પ્રશ્ન પૂછે છે, હે કૃષ્ણ, એમ કે મેં મારા જીવનની અંદર કોઈ પાપ કર્યું નથી, મેં મારા જીવનની અંદર કોઈ અનીતિ કરી નથી, મેં મારા જીવનની અંદર કોઈ પત્નીનું મુખ દોવ્યું નથી અને મેં મારા શરીરની જે બધી કામનાઓ છે એને બાંધી છે, ઈચ્છાઓની પૂર્તિ નથી કરી, છતાં પણ મને બાણ શૈયા પર કેમ સૂવું પડે છે. તે વખતે ભગવાન કૃષ્ણ કહે છે કે ભીષ્મ પિતામહ, તમે એમ કે ભરી સભાની અંદર જે દ્રૌપદી હતી તમે એની લાજ ન બચાવી શક્યા. તમે જે દુર્યોધનનું જે અધર્મનું જે તમે અન્ન ખાધું છે એનાથી તમારી જે આ ઈચ્છાઓની તમે પૂર્તિ કહો છો એની અંદર એમ કે તમને એમ કે આ બાણ શૈયા પર
સૂવું પડે છે. એનાથી તમે એમ કે લજ્જિત થતા અને તમે કઈ બોલી ન શક્યા અને રાગ ન બચાવી શક્યા, એના માટે તમને બાણશૈયા પર સૂવું પડે છે. બીજું કે જે રાજા ધૃતરાષ્ટ્ર હતા, ધૃતરાષ્ટ્ર રાજા હતા, પોતે આંધળા હતા, પણ તેમના કેટલા દીકરાઓ હતા? 100 દીકરાઓ હતા, પરંતુ એ 100 દીકરાને પોતાની આંખે જોઈ શકતા હતા. તો એ જે ધૃતરાષ્ટ્ર હતા એ આગલા જન્મની અંદર એક રાજા હતા. એટલે રાજાને એમ કે શિકાર કરવાનો શોખ હતો. તે જંગલની અંદર એકવાર એમ કે કોઈ હરણની પાછળ પડ્યા, તો હરણ દોડતું દોડતું એક ઝાડીની અંદર સંતાઈ ગયું અને રાજા ધૃતરાષ્ટ્રને એવી જગ્યાએ લઈ ગયો કે છેક અંદર જતો રહ્યો. ન તો ધૃતરાષ્ટ્રને બહાર નીકળવાની ખબર પડી. તે વખતે રાજાને ગુસ્સો ચડ્યો, તો આખા જંગલને એમણે આગ લગાવી દીધી. અને આખા જંગલની અંદર આગ લગાવીને તો એક ઝાડની અંદર એક સાપણ હતી, એના 100 બચ્ચાઓ હતા. તો એ 100 બચ્ચાઓ એમ કે એ વનની અંદર બળીને મરી ગયા. તો એ જે 100 બચ્ચાઓ સાપના હતા, તો બીજા જન્મની અંદર ફળ રૂપે એમના જે બાળકો થયા તે 100 પુત્રો એમ કે એમના કર્મના ફળના લીધે એમ કે જન્મ્યા. અને એ જન્મની અંદર જે 100 સાપની માતા હતી આંધળી થઈ ગઈ હતી, એટલે એમ કે એના દીકરાઓ એમ કે એના દીકરાને જોઈ ન શકે, એ એમના કર્મના ફળ રૂપે પણ એમ કે એ આંધળા રહ્યા હતા. એમનું એ કર્મનું ફળ હતું. કોણ? એ રાજા ધૃતરાષ્ટ્રનું કર્મનું ફળ હતું. બીજું કે છેલ્લી ઘડી એ જ મહાભારતની અંદર માતા કુંતાનું પાત્ર જોઈએ. માતા કુંતા યુદ્ધ પૂરું થયું અને કૃષ્ણ ભગવાન એમને મળવા માટે ગયા અને કહ્યું કે હું હવે જાઉં છું. તે વખતે માતા કુંતા કહે છે કે મને તમે જાઓ તો છો, પણ મને જતા જતા એક વરદાન આપો. ત્યારે માતા કૃષ્ણ ભગવાન કહે છે, બોલો ને કોઈ, તમને શું વરદાન આપો? તે વખતે માતા કુંતા માંગે છે કે તમે મને દુઃખ જ આપો. શું કીધું? તમે મને દુઃખ જ આપો. કેમ? કે હું તમને તમારું સ્મરણ ક્યારે કરી શકું? કે જ્યારે તમે મને દુઃખ આપો તો જ હું નમો ભગવતે વાસુદેવાય, નમો ભગવતે વાસુદેવાય દુઃખની અંદર પણ તમારું હું સ્મરણ કરી શકું. કેમ? કે હું સુખની અંદર તને શરણ નથી કરી શકતી, એટલે મને દુઃખ આપો. એટલે હું એવું તારી પાસે યાચના કરું છું કે તમે મને વરદાન આપતા જો કે મારા જીવનની અંદર દુઃખ જ આવે. બીજું કે આપણે વ્યવહારિક જીવનની અંદર આપણે જોઈએ કે ખેડૂત હોય અને એક ધનવાન શેઠ હોય. એક ખેડૂત છે ને, એ દરરોજે શું કરે? એના ગામની અંદર ગલી હોય, એ ગલીની અંદર ઘણું જ અંધાર હોય, તો એ ગલીની અંદર બહાર જાય છે અને એક તેલનું કોડિયું ભરે અને તેલનું કોડિયાને ત્યાં એમ કે કિનારા પર દરરોજે મૂકી આવે. આ બાજુ એમના ઘરની સામે એક ધનરાજા હોય, ધનશેઠ હોય છે. એ દરરોજે શું કરે? મંદિરે જાય, નાહી ધોઈ અને એમ કે એક દીપક, ઘીનો દીપક ભરીને લઈ જાય અને એ દીપકને એમ કે એ મંદિર ખરો ને, મંદિરની અંદર દરરોજે સળગાવે. હવે નિત્યક્રમ રાજાનો પણ હતો, નિત્યક્રમ એ નગરશેઠનો પણ હતો, ને નિત્યક્રમ એ ખેડૂતનો પણ હતો. સમય જતા જતા રાજાનું મૃત્યુ થયું અને તેમને આખી જિંદગી એવો સરસ નિયમ રહ્યો કે આખી જિંદગી તેમણે ભગવાનના એમ કે ઘીનો દીવો કર્યો અને દરરોજે મંદિરે જતા હતા. તો મર્યા એટલે ધર્મરાજાએ એમને જોયું કે એમને સ્વર્ગ આપવામાં આવ્યું. સમય જતા જતા એમના ઘરની સામે ખેડૂત રહેતો હતો. ખેડૂતને પણ એમ કે સ્વર્ગમાં ગયો. તે વખતે પણ એમ કે ખેડૂત સ્વર્ગમાં જતાની સાથે તેમને પણ સ્વર્ગ આપવામાં આવ્યું. એ જે નગરશેઠ હતો, એ નગરશેઠના સ્વર્ગની અંદર એના સામે જે ખેડૂત હતો એને ઉચ્ચ કોટીનું સ્વર્ગ આપવામાં આવ્યું. તે વખતે એ જે નગરશેઠ હતો એ ધર્મરાજાને ફરિયાદ કરે છે કે આ તો એમ કે મારા સામે ગરીબ ખેડૂત હતો, કોઈ દિવસ નાતો નતો, ધોતો નતો, અને એમ કે મેં એને કોઈ દિવસ મંદિરે જતા જોયું જ નથી, છતાં પણ તમે એમ કે મારા કરતા પણ એમ કે શ્રેષ્ઠ સ્વર્ગ આપો છો, શા માટે? તે વખતે ધર્મરાજા એને કહે છે કે નગરશેઠ, જે કંઈ પણ આપણે દાન કરો, પુણ્ય કરો, એ દાન અને પુણ્યની જે ઉપયોગ હોય એ ઉપયોગિતા એમ કે કિંમતની એની ઉપયોગિતા અંકાતી નથી. એ વસ્તુ શું ઉપયોગમાં આવે છે એનાથી એનું દાનનું અંકિત થાય છે. એમ કે આ જે ખેડૂત છે એને ઘીનો દીવોના બદલે તેલનો દીવો સળગાવ્યો છે, એની કિંમત પણ ઓછી છે, છતાં પણ એમ કે એમના ગલીના નાકે મૂકી આવતો હતો. તો ગલીના નાકે આખી જિંદગી કેટલા લોકો એ રસ્તા પસાર કરતા જઈ અને એ જે પ્રકાશ મળ્યો એ પ્રકાશનો એને લાભ લીધો છે. એટલે એમનું તમારા કરતા પણ એમ કે ઉચ્ચ કોટીનું એનું દાન છે. કહેવાનો મતલબ છે કે તમે દાન પુણ્ય કરો, તે આપણે દાન કરીએ તો એ આપણું દાન ઉપયોગમાં કઈ રીતે આવે છે. અને કે ભગવાનના મંદિરની અંદર તો દીપક
સૂર્ય અને ચંદ્ર જે બે છે એ તો એમ કે ભગવાનને પ્રકાશ કાયમ માટે આપી રહ્યા છે, એમને કોઈ દીપકની જરૂર હોતી નથી. દીપક જેને અંધકાર હોય એને તમે દીપક આપો અને એને પ્રકાશ આપો, એના જીવનની અંદર એવી રીતે પ્રકાશ આવે છે. બીજું એક આપણે કર્મના ફળની જે વાત કરતા હોય તો એક કર્મના ફળની અંદર એક ગામની અંદર એક મંદિર હતું. રાજા હતો અને રાજાના ઘરની સામે એક મોટું મંદિર હતું, સ્વામિનારાયણ ભગવાનનું મંદિર હતું. અને એ મંદિરની અંદર દરરોજ રાજા સવાર સાંજ દીવો કરે તો રાજાને થયું કે મારા મંદિરની અંદર મને એક સારો પૂજારી મળી જાય, તેમ કે મારા મંદિરની સારી પૂજા થાય. એમ કરી અને એક દિવસ કોઈ પૂજારી આવ્યો અને મંદિરની અંદર તેમણે પૂજા કરવા માટે રાખી લીધું. સમય જતા રાજાને ત્યાં એક દીકરાનો જન્મ થયો. ધીરે ધીરે રાજાનો કુંવર મોટો થયો અને રાજાનો કુંવર મોટો થતાની સાથે રાજાને થયું કે મારે મારા દીકરાના લગ્ન કરવા જોઈએ. બાજુના શહેરની અંદર જે દીકરી હતી, બાજુના શહેરની અંદર એક રાજાની દીકરી સાથે તેમનું સગપણ ગોઠવવામાં આવ્યું. સગપણ ગોઠવવામાં આવ્યું અને રાજાને જાન આવી અને બીજે દિવસે રાજા અને રાણી આવ્યા અને રાજાનો જે કુંવર હતો તેને પુત્ર વધુ બીજે દિવસે આવ્યા અને જે મંદિર હતું એ મંદિરના સામે એક બીજો રાજમહેલ હતો. એ રાજમહેલની અંદર એ પુત્ર અને પુત્ર વધુનો ત્યાં ઉતારો આપવામાં આવ્યો. પહેલી જ રાત છે પુત્ર અને પુત્ર વધુની. રાજકુંવર થોડોક ઉંમરની અંદર નાનો હતો, સમજ થોડી ઓછી હતી, એ થાક ઘણો બધો લાગ્યો હતો. તો એ થાકના કારણે રાજકુંવર ઊંઘી ગયો. આ બાજુ રાજકુંવરી પુત્ર વધુ છે એ ચારે બાજુ જોવે છે, પોતાની સાસરી છે એટલે ચારે બાજુ કંઈક અલગ અલગ લાગે છે અને મનમાં થાય કે હું બારીની અંદર ડૂબકી કરું, ચારે બાજુ જોવે છે, રાજા તો ઊંઘી ગયા છે પણ મારે એમને ઉઠાડવા નથી. એમ કરીને ઊભી થાય છે અને ચારે બાજુ જોવે છે. અને મહેલની અંદર બધા એમ કે શસ્ત્રો મૂકેલા હતા. એ શસ્ત્રની અંદર મોટી કોઈ તલવાર હતી, બાણ હતા. તો જેને ધારાધાર તલવાર હતી એને જોઈ અને હાથમાં લેવાનું મન થયું. તલવારને હાથમાં લીધી અને થયું કે લાવને નિરાતે રાજાને પાસે બેસું અને નિરાતથી જોઉં. એમ કરી અને પાછી પલંગ પર બેસે છે અને જે રાજાનો પુત્ર હોય છે એ પુત્ર વધુ પોતાના પતિનો ખોળાની અંદર માથું લઈ લે છે અને ધીરેથી તલવારને મ્યાનની અંદર તલવાર હતી અને કહે છે કે હું શાંતિથી આને જોઉં. એમ કરતા કરતા તલવાર હાથમાં લે છે અને તલવાર ખોલતાની સાથે જ એ તલવાર એના ગળાની, રાજાના પુત્રના ગળાની અંદર પડી જાય છે. રાજાનું ધારાધાર મૃત્યુ થઈ જાય છે લોહી નીકળવાથી. હવે જે દીકરી છે પુત્ર ખૂબ અકળાય છે અંદરની અંદર, અરે મારાથી આ શું થઈ ગયું, મેં તો મારા પતિને હજી તો બરાબર જોયા પણ નથી અને મારા પતિનું મૃત્યુ મારાથી થઈ ગયું. અને આખી રાત રોગ પકડ કરીને પોતેને એવું વિચારે છે, પોતાની મમ્મીને યાદ કરે છે, પિતાને યાદ કરે છે અને આખી રાત વિતાવે છે. હવે એને મનમાં થયું કે રાજા પણ મને કહેશે કે તમે મારા પુત્રને કેમ મારી નાખ્યો, શું થયું તું. અનેક વિચારોથી ગભરાઈ ગઈ અને સવારે 4 વાગ્યા અને સામે પૂજારી હતો એ પૂજારી એમ કે ઘંટ વગાડી અને એને ઊંઘ પડી અને ઘંટ વગાડી અને આરતીની તૈયારી કરતો હતો. તે વખતે મનોમન જે પુત્ર વધુ હતી એને વિચારી લીધું અને પોતે સ્વસ્થ થઈ ગઈ અને સવારે ખબર પડી કે રાજાના પુત્રનું મરણ થઈ ગયું કે રાજાના પુત્રનું મૃત્યુ થયું છે, રાજાના પુત્રની કોઈ હત્યા કરી નાખી છે. આ બાજુ રાજા દરબારની અંદર બધાને બોલાવે છે અને જે પુત્ર વધુ છે તેને પણ બોલાવે છે અને કહે છે કે બેટા શું થયું, તમે કેમ એને મારી નાખ્યો. તે વખતે નિડરતાથી જે પુત્ર વધુ કહે છે કે પિતાજી મેં એમને નથી માર્યા, મને પણ ઊંઘ આવી ગઈ હતી, મને ખબર નથી, પણ મેં જયારે ઉઠી તે વખતે મંદિરની અંદર જે પૂજારી છે એ પૂજા કરતા હતા એ પહેલા એમનું મૃત્યુ થઈ ગયું હતું. મને તો એવું જ લાગે છે આ જે મંદિરની જે પૂજારી છે એમણે જેમ કે મારા પતિને મારી નાખ્યા છે. એ પૂજારી પર એમનો આરોપ મૂકી દે છે. આ બાજુ રાજાને ખબર છે કે પૂજારીએ એમને તો મૃત્યુ નહીં કર્યું હોય, એમને પણ સંપૂર્ણપણે વિશ્વાસ હતો. પણ પરંતુ ગામ લોકોએ કહ્યું કે ખરેખર જો પુત્ર વધુ કહેતી હોય તો ખરેખર જો આ પૂજારી છે એને જેમ કે રાજાને એમ કે મારી નાખ્યો હશે. એમ કરી અને એને સૂળે ચડાવે છે, એ પૂજારીને સૂળે ચડાવે છે અને એને
એનું મૃત્યુ થાય છે. સૂર્ય ચડાવે છે એને મૃત્યુ થાય છે, તે વખતે સ્વર્ગલોકમાં જાય છે. અને સ્વર્ગલોકની અંદર ધર્મરાજાને કહે છે કે રાજાનો જે પુત્ર છે એને મેં માર્યો નથી, છતાં પણ મારે એમ કે મારા પર આરોપ મૂકવામાં આવ્યો અને મને એમ કે મારી નાખવામાં આવ્યો. તેમ કે મારી એમાં શું ભૂલ હતી? અને તે વખતે ધર્મરાજા કહે છે કે તમે જે આગલા જન્મની અંદર એમ કે તમારું બ્રાહ્મણ સ્વરૂપ હતું, તે વખતે પણ તમે બ્રાહ્મણ સ્વરૂપની અંદર તમે જંગલની અંદર તપ કરતા હતા. તે વખતે એમ કે જે આ પુત્ર અને પુત્ર વધુ અને જે પુત્ર છે એ ગાય અને એમ કે ગાય અને જે જેનો એ હોય એમ કે એની પાછળ મારવા માટે એમ કે દોડતો હતો. તે વખતે તમે એમ કે તલવાર લઈને આજે દોડતો હતો કસાઈ, તો તમે એમ કે એ કસાઈએ તમને પૂછ્યું કે તમારી આગળ ગાય થઈને નીકળી હતી, તે વખતે તમે એમને એમ કહ્યું હતું કે પૂછ્યું કે ગાય આ બાજુ થઈને નીકળી છે. તે વખતે તમે ધ્યાનમાંથી બહાર નીકળ્યા અને તમે બોલ્યા નતા, પણ તમે ફક્ત એટલો ઈશારો કર્યો હતો કે આ બાજુ ગાય ગઈ છે. તો એ દિશાની અંદર એમ કે કસાઈ દોડ્યો અને જે ગાયને મારી નાખી હતી. કે એ જ ગાય આ જન્મની અંદર પુત્રવધુ છે અને કસાઈ છે એમ કે એમનો પુત્ર છે. અને જે તમે જે ઋષિ હતા અને તમે ફક્ત ઈશારો કર્યો હતો, એ ઈશારાનું તમને એમ કે કર્મ ફળ ભોગવવું પડે છે. આગલા જન્મની જે ગાય છે એ ગાય એમ કે કસાઈના રૂપની અંદર તલવારથી જે કસાઈનું એમ કે આ જે રાજાનો પુત્ર છે એ કસાઈના રૂપમાં એમનું એમ કે મૃત્યુ થયું અને એમનું એમ કે કર્મફળ અહીંયા પૂરું થાય છે. એટલે કર્મના લેખાજોખા પ્રમાણે પણ આપણે આપણા કર્મનું ફળ એમ કે ભોગવવું પડતું હોય છે. બીજું એવી જ રીતે એમ કે એવી જ રીતે આપણે માતા સીતાની વાત કરીએ. એવી જ રીતે માતા સીતા છે, એ સીતાની આપણે ઘણી બધી વાતો સાંભળી છે કે સીતાનો જન્મ ક્યાંથી થયો. માતા સીતાનો જન્મ આપણે કે ધરતીમાંથી થયો, પરંતુ ખરેખર માતા સીતા કોણ હતા? માતા સીતાની વાત કરીએ તો એકવાર માતા જે મંદોદરી છે, એ મંદોદરી માતા એમ કે પુત્રીનો એમને ત્યાં રાવણને ત્યાં પુત્રીનો જન્મ થયો. પુત્રીનો જન્મ થયો તે વખતે છઠ્ઠીના દિવસે તેમાં લેખ લખવા માટે વિધાતા માતા આવે છે. લેખ લખવા માટે વિધાતા માતા આવે છે. તે વખતે રાવણ એટલો બધો આત્મજ્ઞાની હતો કે એને કોઈ પણ હવા આવતી જતી એટલે એને ખબર પડતી કે કોઈ આવ્યું અને કોઈ ગયું છે. એટલે એમને વિધાતાને રોક્યા અને કહે છે શા માટે આવ્યા છો? ત્યારે વિધાતા માતા કહે છે હું તમારી દીકરીના આજે લેખ લખવા માટે આવી છું. તે વખતે વિધાતા માતા લેખ લખીને જાય છે. તે વખતે રાવણ ફરી રોકે છે કે બોલો તમે મારી દીકરીના શું લેખ લખ્યા? તે વખતે વિધાતા માતા કહે છે કે મેં તમારી દીકરીના લેખ તો લખ્યા છે, પરંતુ એમ કે તમારી જે દીકરી છે, તમારી દીકરી તમારા મોતનું કારણ બનશે. તે વખતે રાજાએ રાત્રે ને રાત્રે સૈનિકો બોલાવ્યા અને એ જે દીકરી હતી એ દીકરીને કહ્યું કે અત્યારે દીકરીને તમે જંગલની અંદર લઈ જાઓ અને એને કાપીને ચારે બાજુ એને ટુકડા કરીને ફેંકી દો. આ બાજુ સૈનિકોને બોલાવે છે અને કહે છે દીકરીને અત્યારે લઈ જાઓ, અને રાત્રે ને રાત્રે દીકરીને સૈનિકોને મારીને ફેંકી દેવા માટે આદેશ કરવામાં આવે છે. આ બાજુ સૈનિકો જાય છે અને કહે છે કે આ દીકરી આપણું શું, શા માટે એને મારી નાખીએ? આપણે તો એમ કે આ નદી છે, નદીની અંદર એમ કે પેટી લાવ્યા અને પેટીની અંદર દીકરીને મૂકી અને પેટીની અંદર એને વહેતી કરી દીધી અને પાછા આવે છે ને રાજકુમાર એ દીકરી એ સૈનિકો કહે છે કે અમે દીકરીને મારીને ચારે બાજુ ફેંકી આવ્યા છે. આ બાજુ જે દીકરી છે એને તણાતી સામે કિનારે જાય છે અને બીજે જ દિવસે જનક રાજા પોતાના ખેતરને ખેડવા માટે આવે છે. જનક રાજા ખેડૂતના રૂપમાં ત્યાં આવે છે અને પોતાનો હળ ચલાવે છે. તે વખતે કિનારા પર એમ કે પેટી જુએ છે અને પેટીને પોતાને બહાર કાઢે છે અને જોયે તો પોતાની દીકરી નથી, એટલે સ્વરૂપવાન દીકરીને પોતે અપનાવી લે છે અને ધીરે ધીરે સીતાજી ત્યાં મોટા થાય છે. આપણને ખબર છે સીતાજીના લગ્ન રામ સાથે થયા અને સીતાજી બધી આપણે રામાયણની બધી વાર્તાઓ સાંભળી. બીજું કે જે સીતા માતા છે, જે રામ ભગવાન છે, એ રામ ભગવાનના લગ્ન થયા અને શાંતિથી રાજમહેલની અંદર રહેવા લાગ્યા. તે વખતે રાજા દશરથ એકવાર અરીસાની અંદર જોતા હતા અને પોતાના વાળ જે સફેદ જોવાયા, એ વાળ સફેદ જોવાતાની સાથે એમને થયું કે હવે મારે એમ કે
જે હું રાજા છું, હવે મારે રાજાથી નિવૃત્તિ લઈ લેવું જોઈએ અને મેં મારા એમ કે મારા જીવનનો મોક્ષનો માર્ગ મારે લેવો જોઈએ. એમ કહી તેમણે પોતાના ગુરુ વશિષ્ઠને બોલાવ્યા અને ગુરુની વાત સમજાવી કે હે ગુરુ, હવે એમ કે મારા દીકરો જે રામ છે એ રામને મારે હવે ગાદી પર બેસાડવા છે. હું એમ કે હવે આ રાજપાટથી નિવૃત્તિ લેવા માંગુ છું. એમ કહી વશિષ્ઠને બોલાવે છે. તો વશિષ્ઠે કહ્યું કે સારી વાત છે રાજા, તમે એમ કે કાલે જ એમ કે રાજાને આપણે રામને આપણે ગાદીએ બેસાડીએ. તે વખતે રામને ગાદી પર બેસાડવા માટે આ બાજુ ગુરુ વશિષ્ઠને કહેવામાં આવ્યું કે તમારે જ આખી અયોધ્યાને શણગારવાની છે, તમારે જ રામને સંદેશો પહોંચાડવાનો છે. તે વખતે ગુરુની આટલી બધી મહિમા હતી, તે વખતે ગુરુનું આટલું બધું માન હતું કે જે ગુરુ કે એ પ્રમાણે એમ કે જે ગુરુ કે એ પ્રમાણે શિષ્યો કરતા હતા. તો ગુરુએ આખા ગામની અંદર ઢંઢેરો પીટાવ્યો કે આવતીકાલે રામ રાજગાદી પર બેસે અને રાણીઓને પણ કહેવામાં આવ્યું કે આવતીકાલે એમ કે રામ ગાદી પર બેસે. અને રાજા દશરથ પણ કહે છે વશિષ્ઠને, રામને પણ તમે તમારા જાતે જ કહો કે રામ કાલે તારે ગાદી પર બેસવાનું છે. આ બાજુ રામને પણ સમાચાર કહેવામાં આવ્યા કે કાલે તારે રાજગાદી પર બેસવાનું છે અને કાલે રાજાના પોશાકમાં તારે શણગાર થવાનું છે. આ બાજુ આખી દ્વારકાને શણગારવામાં આવે છે અને આખી દ્વારકાને કહેવામાં આવે છે કે કાલે આવતીકાલે રામ રાજગાદી પર બેસે છે. આ બાજુ દેવતાઓ વિચાર કરે છે કે રામ જો ગાદી પર બેસી જશે ને રામ જો રાજા બની જશે તો જે દુશ્મનો છે એનો સંહાર કોણ કરશે, જે રાક્ષસો છે એનો સંહાર કોણ કરશે. એમ કહી તેમણે વિચાર કર્યો દેવતાઓએ અને વિચાર્યું કે આવતીકાલે જે રામ ગાદી પર બેસે છે એને આપણે રોકવું છે. એમ કહી દેવતાઓએ બધાએ દેવતા આરાધના કરી, પ્રાર્થના કરી અને જે કલીમાં હોય જે કલીનું અંદર આહવાન કર્યું અને કલીનું આહવાન કરીને બોલાવવામાં આવી અને કહ્યું કે આવતીકાલે જે અયોધ્યાની અંદર રામને ગાદી પર બેસાડવામાં આવે છે એ રામને ગાદી પર બેસાડતા તમારે અટકાવવાનું છે અને એ કલી થઈ તમારે કોઈના હૃદયની અંદર પ્રવેશવાનું છે અને એની મતિ ભ્રમિત કરવાની છે. આ બાજુ બીજે દિવસે કલી અયોધ્યાની અંદર આવે છે અને ફરતા ફરતા આ બાજુ જે મંથરા નીકળે છે અને મંથરા બબડતી જઈને જાય છે કે રામ ગાદી પર રામ આવતીકાલે રાજગાદી પર બેસવાના છે. એમ કરી અને જે કરી છે એ મંથરાના મગજની અંદર પેસી જાય છે. આ બાજુ મંથરાના મગજની અંદર પેસતાની સાથે જ તેના મનની અંદર એવો ક્રોધ ભભૂકવા લાગ્યો અને આ બાજુ જાય છે કઈકઈને કહે છે કે તને ખબર નથી પડતી કે રામ ગાદી પર બેસવાનો છે. તે વખતે કઈકઈને કઈ ખબર નથી પડતી તો કહે છે કઈકઈ કે તો શું થયું, રામ પણ મારો પણ દીકરો છે ને, રામ જ્યેષ્ઠ પુત્ર છે, રાજગાદી પર બેસે એમાં મને શું વાંધો હોય. તે વખતે કઈ ફરી પણ છણકો કરે છે, હજી પણ તને ખબર નથી પડતી કે રામ ગાદી પર બેસે છે, તારો પુત્ર ભરત કેમ નહીં. તે વખતે પણ કઈ કહે છે કે કઈ નહીં, રામ પણ મારો પુત્ર છે ને, એ ગાદી પર રોકતા હું શા માટે રોકું. તે વખતે ધીરેક રહી અને મંથરા એની પાસે જાય છે અને એના માથા પર હાથ ફેરવે છે. મંથરા જેવી કઈકઈના માથા પર હાથ ફેરવે છે અને હાથ ફેરવતાની સાથે જે મંથરાની અંદર જે કલી હતો એ કલી એમ કે કઈકઈના મનની અંદર પ્રવેશે છે અને કલીના મનની અંદર પ્રવેશતાની સાથે જ કઈકઈનું પણ મન એમ કે કઈકઈનું પણ મન એમ કે એકદમ ગુસ્સે ભરાઈ અને ખરેખર જો તું કહે છે મંત્રા સાચી વાત છે, પણ હું શું કરું. કહે છે કે તારો જે પુત્ર છે એમ કે મામાને ત્યાં છે અને રામને રાજગાદી પર બેસાડે છે, તેમ કે રામ શું તારા પુત્રને કેમ રાજગાદી પર નહીં બેસાડવાનો. એમ કરી અને કઈકઈને એમ કે એક સલાહ આપે છે એમ કે આજ તો તારે જો રોકાવું કામ હોય તો તારે રાજા દશરથને જ કહેવું પડે, તો જ રાજા રામગાદી પરથી વંચિત થઈ જશે. તે આ બાજુ મંથરાએ કઈકઈને ચડાવે છે અને બીજી બાજુ કઈકઈ દોડતી જઈને રાજભવનની અંદર રાજા પાસે જાય છે અને રાજાને મોટેથી રડવા લાગે છે. રાજા કહે છે કે મારો રામ આવતીકાલે રાજગાદી પર બેસે છે ને તમે શા માટે એટલા બધા રડો છો, શું જોઈએ તમારે, બોલો, તમે જે જોઈએ હું તમને આપવા તૈયાર છું રાણી, તમે શા માટે આટલું આક્રંદ કરો છો. તે વખતે કઈકઈ કહે છે હું આક્રંદ કરું છું, મારું કારણ છે, પણ તમે મને વચન આપો તો જ હું તમને કહું, નહીં તો નહીં કહું. એટલે રાજાને મનની અંદર એવો કોઈ ભયમ ન હતો કે જે કઈકઈ છે એ આવું વચન માંગી બેસશે. એટલે રાજાને કહ્યું કે હું તમારી પાસે 2 વચન માંગુ છું અને મારા 2 વચન તમારી પાસે છે કે જ્યારે તમે યુદ્ધ લડતા હતા તે વખતે તમારો રથ નીકળી જતો હતો તો મેં મારી આંગળી નાખીને તમારા રથને બચાવ્યો અને તમારો જીવ બચાવ્યો. તે વખતે તમે મને કહ્યું હતું
કે જ્યારે પણ મને તું ગમે તે માંગીશ કઈ તો હું તને ના પાડીશ નહીં. એ વખતનું મારું એક વચન બાકી છે, 2 વચનો મારા બાકી છે. તે વખતે કહે છે તે વખતે દશરથ રાજા કહે છે, બોલો રાણી, હું તમને વચન આપી ચૂક્યો છું, તમારે જે માંગવું હોય તે માગી લો. એમ કહેતા જઈને રાણી કઈ કહે છે કે મારે આવતીકાલે તમારો જે રામ રાજગાદી પર બેસે છે એને 14 વર્ષનો વનવાસ આપો અને મારા ભરતને તમે ગાદી આપો. એમ કહી એટલે રાજાએ જેવું સાંભળ્યું એટલે રાજા તો ધરતી પર પડ્યા મૂર્છિત થઈ ગયા. અરે રાણી, તમે આવું શું બોલો છો? મારા રામને ગાદી પર કાલે બેસાડવાનો છે. રામ પણ તમારો જ પુત્ર છે ને? પરંતુ ના, માતા કઈ માનવા તૈયાર ના હતા અને મારો ભરત જ ગાદી પર બેસે એમ કહી અને રાજા પાસેથી આવા વચનો બોલી અને એમની પાસેથી વચનો લીધા અને સવાર પડી. આ બાજુ ગામની અંદર બધી તૈયારીઓ થઈ રહી છે, કોઈને ખબર નથી. રાજા અને રાણી વચ્ચેની વાતો છે. આ બાજુ ઢોલ નગારા વાજે છે. રામ પણ એમ કે રાજગાદી પર બેસવા માટે રાજાના પોશાકની અંદર તૈયાર થઈને બેઠા છે. આ બધું વશિષ્ઠ આવે છે અને રામને કહે છે કે ચાલો તમારા માતા પિતાની આપણે આજ્ઞા લઈ લઈએ અને શરૂઆત કરીએ. તે વખતે જે વશિષ્ઠ ગુરુ છે એમને તેમને પેલા પિતા પાસે લઈ જાય છે. પિતાના તમે એમ કે ચરણ સ્પર્શ કરી લો અને આપણે એમ કે તમને રાજગાદી પર બેસાવાનું મુહૂર્ત છે એમ કહી રાજા પાસે જાય છે. ત્યાં અને રાજાને એકદમ મૂર્છિત હાલતની અંદર જોવે છે અને ગુરુ વશિષ્ઠ વિચારે છે કે અરે રાજાને શું થયું? આ બાજુ રાણી કઈ પણ આવી જાય છે અને કહે છે કે તમારા જે આ રામ છે ને, રામના પાપે જ મારા એમ કે આ દશરથની આવી હાલત થઈ છે. રામને 14 વર્ષનો વનવાસ આપો અને મારા ભરતને તમે ગાદી આપો. સાંભળતાની સાથે જ રાજા દશરથ મૂર્છિત થયેલા હતા. તે વખતે રામ ભગવાન માતા કૈકેયીના પેલા ચરણ સ્પર્શ કરે કહે છે કે એમાં તમે મને રાજ્ય નહીં આપો તો કઈ નહીં, વનવાસ આપો તો હું સુખેથી વનવાસ જવા માટે તૈયાર છું. એમ કરી અને રામને ત્યાં જે દિવસે રામને રાજા બનવાનું હતું તે વખતે રામને પણ એમ કે વનવાસ જવું પડ્યું. આ બાજુ માતા કૌશલ્યના ચરણ સ્પર્શ કરવા માટે જયારે કૌશલ્ય પાસે રામ જાય છે તે વખતે પણ માં ધરાધર રડે છે. આ બાજુ રામ પણ રડે છે અને કહે છે, માં હું વનમાં જાઉં છું. જે મારી સીતા છે તેને તમારા પાપણો પણ રાખીને એમ કે એને સાચવજો, હું તમને એને તમારા પાસે મૂકીને જઉં છું. તે વખતે માતા કૌશલ્યા કહે છે, દીકરા તું સીતાની ચિંતા ન કરતા, હું એને મારા પાપણો પર રાખીશ અને કઈ પણ આંચ નહીં આવવા. તે વખતે જગત જનની માં સીતા કહે છે કે માં હું શા માટે તમારી પાસે રહું? હું ભલે રાજરાણી છું, રાજકુમારી છું, પણ જ્યાં મારા પતિ હોય ત્યાં જ મારો પડછાયો હોય. હું પણ એમ કે એમની સાથે વનમાં જવા તૈયાર છું. તે વખતે માતા કૌશલ્યા કહે છે, ત્યાં કે વનની અંદર કાંટા વાગશે, કાકરા વાગશે, તું કેવી રીતે સહન કરીશ? તડકો આવશે, છાયડો આવશે, વરસાદ પડશે, તારાથી સહન નહીં થાય. તે વખતે માતા સીતા માન્યા નહીં અને આજે દુનિયાની નારીઓ હોય ને એમણે જે તે વખતનું એક આપણને અનુભવ પૂરો પાડ્યો છે કે રાજરાણી થઈને પણ એ જંગલમાં રહી, એક કપડાથી વલકલથી પણ રહી એને પોતાનું જીવન ગુજાર્યું હતું. એવી જ રીતે સીતા માતા રામ અને સીતા અને આ બધું લક્ષ્મણ પણ કહે છે કે મારે પણ એમ કે રાજ્યમાં રહેવું નથી અને મારે પણ એમ કે ભાઈ સાથે વનમાં જવું છે. ભાઈનો પણ આપણે પ્રેમ જોઈએ. આ બાજુ ભરતને ખબર પડે છે કે મારો ભાઈ વનમાં જાય છે તો મામાને ત્યાંથી દોડતા જઈને આવે છે અને વનની અંદર રામ પહોંચે છે. વનની અંદર રામ પહોંચતા જે સરયુ નદી આવે છે એ સરયુ નદીની ઉપર એમ કે ત્યાં પૂજા વિધિ કરવા માટે વશિષ્ઠ તેમને ઉભા રાખે છે અને પોતે મંત્રચાર કરે છે. મંત્રચાર કરતા વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષ પ્રવર્તન આજ્ઞા પ્રવર્તમાનસે અદ્ય શ્રી બ્રહ્મણો દ્વિતીય પ્રાદેશ ભારત કલ્પે વસ્ત મંત્રે ભૂર્લોકે જંબુ દીપે ભરત વર્ષે. જયારે વશિષ્ઠ ગુરુ ભરત વર્ષે બોલ્યા અને રામ ત્યાં ઉભા પડી જાય છે અને પોતાના ભાઈ ભરતને યાદ કરે છે. અને ભાઈ જે ભરત અને રામનો એવો પ્રેમ હોય છે એટલે ભરત ત્યાં પોતાના ભાઈને ખૂબ રડીને યાદ કરે છે અને પાછા જંગલની અંદર જાય છે. આ બાજુ ભરત પણ ત્યાં મામાને ત્યાંથી અયોધ્યા આવવા તૈયાર થાય છે અને રામ જંગલની અંદર જાય છે. જંગલની અંદર જાય છે અને પર્ણકુટી બનાવે છે. પર્ણકુટી બનાવે છે અને ત્યાં રહેવા માટે તૈયારી કરે છે. તે વખતે જે વનની અંદર રહેલી વનરાઈઓ અને જે વનની જે વનદેવી આવે છે અને ભગવાન રામને પ્રણામ કહે છે અને કહે છે કે મારા વનની અંદર તમારું આગમન છે, તમારી કઈ પણ સેવા હોય તો મને રામ તમે આપો તો હું કૃતાર્થ થઈશ.
તે વખતે રામ કહે છે, તે વખતે રામ એવું કહે છે, તે વખતે રામ કહે છે, હે વનદેવી, હું તો અહીંયા આવી ગયો છું, પરંતુ હું જે અયોધ્યાના રસ્તેથી અહીંયા આવ્યો છું અને વનની અંદર જે ઝાડી ઝાકરાની અંદર જે કાંટા કાકરા છે, તે કાંટા કાકરાને તું એમ કે હટાવી દે તો હું તારા પર કૃતાર્થ થઈશ. તે વખતે વનદેવી કહે છે કે હવે તમે રામ વનમાં તો આવી ગયા છે, કાંટા હટાવો કે ન હટાવો એનાથી હવે કોઈ મતલબ નથી અને કોઈ ફાયદો નથી. તો તે વખતે રામ કહેશે, હું તો આવી ગયો અને મારા પગની અંદર જે કાંટા ને કાકરા વાગ્યા છે, એ કાંટા ને કાકરા જો મારા ભરતને મને ખોલતો જોઈએ, મારો ભાઈ ભરત જો અહીંયા આવશે તો એના પગની અંદર પણ એમ કે કાંટા ને કાકરા વાગશે, તો એમ કે એ કેવી રીતે સહન કરી શકે? એ સહન નહીં કરી શકે. એટલા માટે તમે એમ કે આ કાંટા ને કાકરા હટાવો. એટલે આપણે રામાયણની અંદર પણ એમ કે ભાઈ ભાઈનો પ્રેમ છે, એવો પણ આપણે જે ગર્ભવતી માતાજી ભાઈ ભાઈનો પ્રેમ છે, એવો પ્રેમ જો આપણે આપણા બાળક ગર્ભસ્થ શિશુને પણ આપણે આપીએ તો આપણા બાળકની અંદર પણ ભાઈ ભાઈ જેવો પ્રેમ આવે છે. અને પછી રામ 14 વર્ષ પૂર્ણ કરી અને પાછા વનવાસ થી પાછા વનની અંદરથી પાછા દશરથ રાજ્યની અંદર પાછા આવે છે. તે વખતે માતા સીતા અને જંગલની અંદર પાછા આવે છે. તે વખતે માતા સીતા આવ્યા પછી માતા સીતા ગર્ભવતી બને છે. માતા સીતા ગર્ભવતી બને છે તે વખતે જે ગામના જે માણસો હતા એમણે કહ્યું કે ભાઈ સીતા તો જંગલની અંદર રહીને આયા, તો સીતાને એમ કે કઈક એમ કે રાવણ લઈ ગયો હતો. તેમના ગર્ભની અંદર કોણે કહ્યું કે રામનો પુત્ર છે? રાવણનો પણ હોઈ શકે એવું ધોબીએ કહ્યું હતું. એટલે આપણે બધાને ખબર છે તો સીતા માતાને પણ જંગલની અંદર મૂકી આવ્યા હતા અને સીતા માતાને જંગલની અંદર મૂકી આવ્યા. તે વખતે પણ એમ કે ગર્ભવતી હતા, તો ગર્ભવતી માતાએ પણ એવું વિચારવું જોઈએ કે જે માતા સીતા રાજરાણી હતા, રાજકન્યા હતા, છતાં પણ તેઓએ એવું એમ કે પોતાનું જીવન 14 વર્ષ સુધી જંગલની અંદર આપ્યું. આજે આપણી પાસે માતા પિતા છે, સાસુ સસરા છે, પતિ છે, તો આપણે પણ આપણા બાળકોને આવા સુયોગ્ય બનાવી શકીએ. કેમ ન બનાવી શકીએ? આજે આપણને જે માંગે મળે છે, જે જોઈએ એ મળે છે અને આપણને આપણા ઘરના પણ આપણે પૂરેપૂરો સહકાર મળતો હોય છે. તો આપણે આપણા બાળકોને પણ એમ કે સારા બનાવીએ. માતા સીતાની પણ આપણી આવી કથા એમના બાળકોને લવ અને કુશને પણ એમ કે જે નારદજી ભગવાન હતા એમની પાસે રહી એમને શસ્ત્ર અને શાસ્ત્રની બંને એમને એમ કે વિદ્યા શીખવી હતી. જ્યારે રામ ભગવાન એમને જે યુદ્ધ કર્યું હતું, જે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો, તે વખતે પણ એમ કે અશ્વમેઘ વખતે રાજા પાસે રાણી હોવી જોઈએ. તે વખતે રામ ભગવાને સીતા માતાની સોનાની મૂર્તિ બનાવી અને પોતાની પાસે બેસી અને એક એમનો જે યજ્ઞ કર્યો હતો એ યજ્ઞની અંદર એક ઘોડો છોડવામાં આવ્યો હતો અને યજ્ઞની અંદર ઘોડાની અંદર એવું સ્ટીકર લગાવવામાં આવ્યું હતું કે રામને કોઈ રાજા ન સ્વીકારે એવો કોઈ વ્યક્તિ હોય તો જ એમ કે આ ઘોડાને બાંધી શકે. એવું સ્ટીકર લગાવી અને ઘોડાને જંગલની અંદર છોડી દેવામાં આવે છે. આ બાજુ લવ અને કુશ જંગલની અંદર આ ઘોડાને જોવે છે અને ઉપર લખેલું વાંચે છે કે રામને જો કોઈ રાજા તરીકે ન સ્વીકારે તો જ આ ઘોડાને એમ કે બંદીવાન બનાવે. તે વખતે એમ કે લવ અને કુશે પણ એમ કે ઘોડાને બંદીવાન બનાવ્યો હતો અને રામ કોણ છે એમ કહી એને બંદીવાન બનાવ્યો. અને આ બાજુ એમ કે જે શત્રુઘ્ન હતા એ શત્રુઘ્ન એમ કે એને ખોલતા જઈ અને જંગલમાં આવે છે અને બાળકને પડકાર કરે છે. કહે છે કે એક પડકાર કરે છે અને પોતે લડવા માટે તૈયાર થાય છે. તે વખતે શત્રુઘ્ન કહે છે, બેટા તું નાનો છું, તું દીકરા નાનો છો અને ઘોડાને તું છોડી દે. તે વખતે ત્યારે જે બાળકો છે એ બાળકો એવું કહે છે કે હું તમારા ઘોડાને નહીં છોડું અને તમે મારી સાથે યુદ્ધ કરો. તે વખતે શત્રુઘ્ન કે એના પોતાના એ દીકરા ઉપર એને એટલો પ્રેમ આવે છે અને માથા પર હાથ પંપાળીને કહે છે, દીકરા તું હજી નાનો છે, આ ઘોડાને તું છોડી દે, તું અમારી સાથે યુદ્ધ નહીં કરી શકે. એમ કહેતાની સાથે જ લવ અને કુશે કહ્યું, અમે તમારી સાથે યુદ્ધ કરવા તૈયાર છીએ. અને આ બાજુ યુદ્ધ કરવા માટે લક્ષ્મણને પણ અયોધ્યાથી બોલાવવામાં આવ્યા અને હનુમાનજી પણ સાથે આવ્યા અને યુદ્ધ કરવા લાગે છે. આ બાજુ બાણોની વર્ષા થાય છે. તે જ વખતે લવ અને કુશે એવી બાણોની એમ પણ એમ કે બાણોની ચલાવણી શસ્ત્રની શીખ્યા હતા. તો તે વખતે પણ એમ કે એમ બાણોને પણ એમનાથી બચી ગયા હતા. એ બાણોથી બચ્યા ને તે વખતે એમને થયું
કે આવા નાના બાળકોની અંદર એમ કે આવી આવી શિક્ષા કોણે આપી હશે? અને એમણે એમ કે હનુમાનને પણ એમ કે બંદીવાન બનાવ્યા હતા, અને હનુમાનને પકડી અને માતા સીતા પાસે લઈને આવે છે અને કહે છે કે માતા, આપણે જે ઘોડો બનાવ્યો હતો એ ઘોડો એમ કે આપણે બાંધ્યો, આ લોકોએ આપણી સાથે અમારી સાથે એ લોકો યુદ્ધ કર્યું અને અમે આને એમ કે ખીચીને તમારી પાસે લાવ્યા છે. તે વખતે માતા સીતા હનુમાનજીને ઓળખી જાય છે અને કહે છે કે તમે છોડી દો, અને એમ કે આ તો એમ કે રામનો ઘોડો છે, એ રામ તમારા પિતાજી છે, તમે એને છોડી દો એમ કહી અને હનુમાનને લવ અને કુશ વતી હનુમાનને એ ક્ષમા માંગે છે અને એમનાથી છોડાવે છે. અને ગુરુ વશિષ્ઠ જે રામ, લવ અને કુશને લઈને પાછા અયોધ્યા જાય છે અને કહે છે કે રામ, આ તમારા જ બાળકો છે. પછી રામ જે તે વખતે પછી માતા સીતાને પણ રામને સોંપે છે અને લવકુશને પણ સોંપે છે. એવી રીતે ગર્ભવતી માતાઓ પણ આપણે આપણા બાળકોને લવકુશ જેવા બનાવીએ, આપણે આપણા બાળકોને ધ્રુવ જેવા બનાવીએ. ધ્રુવની પણ આપણે વાતો સાંભળી હશે, ધ્રુવની પણ આપણે ઘણી બધી વાતો સાંભળી કે ઉત્તાનપાદ રાજા હતા અને એમની પત્ની સુરુચિ અને સુનીતિ. સુનીતિનો પુત્ર ધ્રુવ હોય છે અને સુરુચિનો પુત્ર ઉત્તમ હોય છે. ઉત્તાનપાદ એકવાર એમ કે ત્યાં પોતાના રાજ દરબારની અંદર બેઠા હતા અને રાજ દરબારની સાથે જે સુરુચિ બેઠી હતી અને સુરુચિ એમ કે ખૂબ સ્માર્ટ હતા, સ્વરૂપવાન હતા, એટલે રાજા તેમને માનીતી રાણી તરીકે રાખતા હતા. અને જે સુનીતિ હતી એમને એમ કે ચાહતા ન હતા. એનાથી જે અનમાનીતી રાણી હતી એનાથી ધ્રુવ ઉત્પન્ન થયા, અને જે માનીતી રાણી હતી એનાથી એમ કે ઉત્તમ, જે એનાથી એમ કે ઉત્તમ પેદા થયો હતો. એક દિવસ માતા જ્યારે ગર્ભવતી હતા તે વખતે એમણે એમના બાળકોને એવા સંસ્કાર આપ્યા હતા કે રાત્રે સુવે ને તે વખતે એમને નમો ભગવતે વાસુદેવાયનો મંત્ર જાપ કરે, અને રાત્રે પણ એમ કે તેમને જે બંસરીનો અવાજ આવે બંસરીનો અવાજ પણ તે સાંભળતા હતા. સુરુચિ એવી રીતે એમ કે એમને ભગવાનનું સ્મરણ કરતા હતા અને પોતાના ગર્ભની અંદર પોતાના ગર્ભ ઉપર હાથ મૂકતા અને કહે છે, હે બેટા, તને દુનિયા ચાહે કે ન ચાહે, તને રાજા ચાહે કે ન ચાહે, પણ તારે એમ કે ધૈર્યવાન બનવાનું છે, તારે ધીરજવાન બનવાનું છે, તારે નીડર બનવાનું છે. હું તને રાજા બનાવીશ, પણ રાજા કેવો રાજા કે તું એમ કે પ્રજા પર તું એમ કે રાજ નહીં કરી શકે, તું તારા પોતાના પર રાજ કરી શકીશ. તારા શરીરની અંદર રહેલો ગુસ્સાને તું પોતે કાબુ કરી શકીશ, તારી અંદર રહેલી જે વાસનાઓને તું કાબુ કરી શકીશ, તું એમ કે બીજાઓના દિલને જીતી શકીશ, એવો તને હું રાજા. હેલો, જયાબેન, જય ગુરુદેવ. હા, જય ગુરુદેવ બેન. હા. સાહેબ યાદ મને જે સારું લાગે એ ગ્રહણ કરજો, અને હું મારી વાણીને વિરામ આપું છું. જરાક લઈ લેજો, સાહેબ યાદ કરે છે એટલે મારે જવું પડે છે. ખૂબ સુંદર. આપણે અતિ વ્યસ્ત સમયમાં પણ માતાની પાઠશાળાઓમાં ઉપસ્થિત રહીને આપણું વક્તવ્ય, ઉદ્બોધન આપણી ભાવભરી વાણીમાં આપણે પીરસ્યું છે. બેનશ્રી, આપનો ખૂબ ખૂબ આભાર. તમારો સમય ગાયત્રી પરિવારને તમે આપ્યો છે બદલ. અને આવતીકાલે શનિવારે ફરીથી આપણે પાછા મળીશું, આ જ ટાઈમે, આ જ સમયે, માતાની પાઠશાળામાં. સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. બેનને પણ ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. શાંતિ પાઠ. ઓમ દ્યૌઃ શાંતિરંતરિક્ષગમ શાંતિઃ પૃથ્વીઃ શાંતિરાપઃ શાંતિ ઔષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વગમ શાંતિ શાંતિરેવ શાંતિઃ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ 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 સર્વારિષ્ટ સુશાંતિર્ભવતુ.
ફરીથી આવતીકાલે 4 વાગે પાછા માતાની પાઠશાળામાં મળીશું. આભાર સૌનો. ખૂબ ખૂબ ધન્યવાદ. પંચમહાલ ઉપજન ખૂબ ખૂબ સરસ ધર્મિષ્ઠાબેને ઉદાહરણો દ્વારા સમજાવ્યું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય ગુરુદેવ. બધાને ફરીથી આપણે આવતીકાલે મળીશું.